હરે કૃષ્ણ. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલોર શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલે તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 1 ના કોર્સમાં, જેમાં 62મી બેચ, અને આજે આપણે 16મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે 15મા અધ્યાય સુધીની ચર્ચા પૂર્ણ કરી દીધી છે. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મનહરબા વેલકમ. પરેશ શાહ પ્રભુજી, કાજલ માતાજી, ઇન્દિરા માતાજી, મોહનસિંહ પ્રભુજી, શારદા માતાજી, કરુણા માતાજી, અદિતિ માતાજી, એન્ડ યસ ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, પટેલ ટ્વિંકલ માતાજી, ભાનુબેન કાવઠિયા માતાજી, હરે કૃષ્ણ, આરતી દવે માતાજી, માધવી ચારુમુખી માતાજી, રમણા મંજરી માતાજી, મુકેશ ચંદ્ર પ્રભુ, દીપેશ્વરી પ્રેમાજી, હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ, નેહા ઠક્કર માતાજી, એન્ડ યસ રાજેન્દ્ર પ્રભુજી, નયન પ્રીતિ માતાજી, મનોજ બુચ પ્રભુજી, પ્રભુજી, હરે કૃષ્ણ. બધાનું સ્વાગત છે. શરૂઆત કરશું આપણે બધા પ્રાર્થનાથી શરૂઆત કરીએ. તમે બધા પણ મારી સાથે જોડાઈ જાઓ. વેલકમ પદ્માવતી માતાજી, સ્વાગત છે તમારું. શરૂઆત કરીએ, ચાલો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ય શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શંકરલાલ પુરોહિત પ્રભુજી, અદિતિ માતાજી, નારાયણી સુનૈના માતાજી, ધનુત પ્રણામ, ગાયત્રી માતાજી, જસ્મિતા માતાજી, હિના જોશી માતાજી, ચારુ સોની માતાજી, વીર્યવાન પ્રભુજી, હરે કૃષ્ણ. ભરતભાઈ પંડ્યા પ્રભુજી, વેલકમ. હરે કૃષ્ણ. સુમિત્રા માતાજી, રમીલા માતાજી, રોશની માતાજી, મિત્તલ ખોખર માતાજી, મનોજ પ્રભુજી, દંડવત પ્રણામ. આશીષ નાકરાણી પ્રભુજી, વેલકમ. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો 15મા અધ્યાય સુધીની ચર્ચા કરી
અને ગઈકાલનો અધ્યાય આમ તો દીવા જેવો આપણે જોયો કે ભાઈ કેવી રીતના સૃષ્ટિનું સર્જન, ક્યાં આપણે ફસાણા છીએ, આપણે કોણ છીએ, ક્યાં જવાનું છે, ભગવાન કોણ છે, જ્ઞાન શું છે, આ બધી ચર્ચા ગઈકાલે થઈ ગઈ બહુ ડિટેલમાં. 15મો અધ્યાય નાનો છે પણ બહુ પાવરફુલ ચેપ્ટર છે. 20 શ્લોક છે પણ બહુ પાવરફુલ છે. એટલા માટે ઘણા બધા લોકો 15મો અધ્યાયનું પઠન વારંવાર કરતા હોય, ઘણા બધાને કંઠસ્થ હોય. સારી વાત છે શ્લોકો કંઠસ્થ હોવા, એ ઉચ્ચારણ સારી રીતના કરવું એ પણ એના કરતા સારી વાત છે, પણ એના કરતા ઉત્તમ વાત છે એ કે શ્લોકોને સમજવાને જીવનમાં ઉતારવા. કદાચ શ્લોકો સારી રીતના ગાતા ના આવડે, બરાબર, કોઈ વાંધો નથી, પણ એ શ્લોકોને જીવનમાં ઉતારેલા હોવા જોઈએ, બહુ મહત્વની વસ્તુ છે, પ્રેક્ટિકલી. બરાબર, નહીતર કેવું છે, પોપટિયું જ્ઞાન થઈ જશે ખાલી. પોપટ જેવી રીતના શ્લોકો બોલે, પોપટને જે શીખડાવો એ બોલે, જીવનમાં કઈ ન હોય, એનો કોઈ મતલબ નથી આવા જ્ઞાનનો. તો ગઈકાલે 15મા અધ્યાયમાં આપણે જોયું, ભગવાને કીધું કે આ ઊંધું વૃક્ષ છે, બરાબર, તમે જ્યાં છો એ તમે ઓરિજિનલ જગ્યાએ આવી જાઓ, તમે ખોટી જગ્યાએ ફસાણા છો. અને ભગવાને આપણને એક શસ્ત્ર વાપરવાનું કીધું એના માટે. કયું શસ્ત્ર હતું? મશીન ગન, તલવાર, ગદા? વિરક્તિના વિરક્તિ. વિરક્તિ એટલે શું? સાધુ બની જવાનું ને વિરક્તિ એટલે, તો છોડો ઘર-બાર, ચલો હરિદ્વાર. તો આપણી ઇન્દ્રિયોને ધીમે ધીમે કંટ્રોલમાં રાખવાની કોશિશ કરવી, એને વિરક્તિ કહેવાય. ઇન્દ્રિયોને થોડું સંયમિત કર્યું. ઓકે, હજી થોડુંક પરેશ શાહ પ્રભુજી, વિરક્તિ એટલે? વિરક્તિ એટલે પ્રભુજી ધીરે ધીરે ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં કરીને આપણે કૃષ્ણ ભાવના વૃત્તની અંદર એને પરોવવાની છે. બરાબર છે, પરફેક્ટ પરફેક્ટ પ્રભુ. ધાર્મી માતાજી કઈ એડ કરવું છે? વિરક્તિનો અર્થ મોટા ભાગે લોકો તમને એવું સમજાવશે, અને ઇવન ગૂગલ ની અંદર વિરક્તિની વ્યાખ્યા તમે જયારે જોવા જશો તો એમાં ઇવન તમને વ્યાખ્યા વિરક્તિની આવી જ મળશે કે વિરક્તિ એટલે બધું છોડી દેવું, છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, આવી જ વ્યાખ્યા તમને જોવા મળશે. પણ ઇઝ ઇટ વિરક્તિ? શું કહ્યું ધાર્મી માતાજી, ઇઝ ઇટ વિરક્તિ? ના પ્રભુજી, આપણે ભગવાનની સેવામાં લગાડીશું તો આપણો ભૌતિક વસ્તુમાંથી આપણો કહેવાય રસ જતો રહેશે ને ભગવાનની સેવામાં રસ આવશે. એટલે એ આપણે ભાળવાનું છે. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી, બોલો બોલો, શું કરવાનું? આ સંસારમાં ફસાણા, નીકળવાનો રસ્તો ગઈકાલે આપ્યો વિરક્તિ, પણ વિરક્તિ એટલે શું? ભૌતિક વસ્તુ પ્રત્યેની જે આસક્તિ છે ને, એ આસક્તિને છોડવાની છે. ખાલી વસ્તુ કે વ્યક્તિ? વ્યક્તિ એમાં આવી ગયા. વસ્તુ, વ્યક્તિ પણ આવી છે, વસ્તુ, વ્યક્તિ, ટૂંકમાં જે પણ ભૌતિક છે, જે પણ આ સંસારની અંદર જે પણ ભૌતિક છે, બધામાંથી આપણે કેવું કરવાનું છે? આસક્તિ ઓછી કરવાની છે, ધીમે ધીમે. પણ થઈ જશે આપણા મેળે આસક્તિ. મારે કરવી છે, આજથી આસક્તિ ઓછી કરી દેવી, થઈ જશે. મારે આ સંસારમાં આસક્તિ ઓછી કરવી છે, મોબાઈલમાંથી આસક્તિ ઓછી કરવી છે, હોસ્પિટલમાંથી આસક્તિ ઓછી કરવી છે, કપડામાં આસક્તિ, થઈ જશે. તો રસ્તો શું? અનિલ અગ્રવાલ પ્રભુજી, અભ્યાસ યોગે ના अभ्यास हरे कृष्णा प्रभु जी। यस यस प्रभु प्लीज। ये तो कपड़ा, मोबाइल, ये तो बहुत छोटी छोटी चीजें हैं, ये तो कभी भी छूटी जा सकती है। विरक्ति से मतलब है अपने अहंकार से मुक्ति लेना, अपने अंदर क्रोध से मुक्ति लेना, अपने जो दुर्व्यसन है उनसे मुक्ति लेना। वेरी वेल, थैंक यू प्रभुजी, खूब सुंदर, खूब सुंदर। પ્રભુજી, આપણને હાયર ટેસ્ટ મળે ને તો લોઅર ટેસ્ટ છૂટે, એટલે આપણે આવો કોઈ શ્લોક છે? આવો કોઈ શ્લોક યાદ આવે છે? એ સરસ છે, સરસ છે, એકચ્યુઅલી રેફરન્સ સરસ છે. તમને શ્લોક યાદ આવે છે? પેલા શબ્દો યાદ આવે છે, પરમ બોલો દ્રષ્ટાનો નિવર્તન. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસો વર્જમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિરક્તિ નહીં આવે ભાઈ. સંસાર આખો છોડી દેશો, ઘર, પત્ની, બાળકો, રૂપિયા, પૈસા, ધન સંપત્તિ કેટલા બધા છોડી દીધી. કેટલાય લોકો જુનાગઢમાં બેસી ગયા, કેટલાય લોકો કાશીમાં જતા રહ્યા, કેટલા લોકો હરિદ્વારમાં જતા રહ્યા, કેટલા લોકો બદ્રીનાથમાં જઈને બેઠા છે. ત્યાં જઈને ફરીથી એ જ વિષયોનું ચિંતન ચાલુ છે, એ જ વિષયોનું ચિંતન ચાલુ છે. આના કરતા ઘરે હતો તો વધારે સારું હતું, 2 ટાઈમનું જમાડતી તો ખરી. બરાબર. એટલે જો ઘણા બધા લોકો સાધુ બની ગયા પછી દુખી છે. સાધુ બનીને દુખી હોવું મતલબ તમે સાધુ નથી. સંત બનીને આ ભૌતિક વસ્તુઓ, વ્યક્તિઓથી, પરિસ્થિતિઓથી દુખી થવું, એનો મતલબ તમે સંત નથી. સંત દુખી થાય કેવી રીતના? પર દુખે દુખી. સંતની વ્યાખ્યા પર દુખે દુખી. આપણા દુઃખ જોઈને, અને આપણા કયા દુઃખ જોઈને દુખી થાય સંત? આપણે પૈસા ઓછા છે ઈ જોઈને સંત દુખી થાય? તો ભૌતિક જગતમાં ફસાયેલો છે એના માટે. સાચો, ભગવાનથી દૂર છે
જાણીને ભગવાન સાથેના સંબંધની વિસ્મૃતિ. પરફેક્ટ. સાચો સંત હોય ને એને દુઃખ લાગે કે આ બધા જ બરાબર સંસારવાસીઓ ભગવાનને ભૂલીને માયામાં ડૂબેલા છે, અને કેમ બહાર કાઢું. આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજી ઈ રડતા હતા. બરાબર. જો પ્રભુપાદ ધારે તો વૃંદાવનમાં એકાદી ઝૂંપડી બનાવીને ત્યાં રહી શકતા હતા. બરાબર. પોતાનું ભક્તિ કરતા હતા અને એક ભજનાનંદી ભક્ત બની, બરાબર, અને પોતાની સાધના કરી અને ભગવતધામ જતા રહે ને કોઈ શંકા નથી ને. મહાન સંત છે, ભગવાનના ભક્ત છે, આટલું શાસ્ત્ર આપીને ગયા, આટલી ક્લેરિટી આપીને ગયા. પ્રભુપાદ જે બોલ્યા છે ને એ બોલવું બહુ કઠણ છે. ઇવન અત્યારે આપણે દોહરાવી તો ઘણે પેટમાં દુખાવું પડી જાય. પ્રભુપાદ એ સમયે બોલી ગયા છે, આજથી 50 વર્ષ પહેલા બુકમાં લખીને ગયા છે. હજી તો આ લેવલ 1 નો ક્લાસ છે, એટલે અહીંયા આપણી ચર્ચાની મર્યાદા. જેમ જેમ આવશો તમને ખબર પડશે કે ખરેખર શાસ્ત્ર શું કહે છે. તો સાધુ એને કહેવાય પર દુઃખે દુઃખી, અને દુઃખ છે આપણું ભગવાનથી વિમુખ થઈ જવું. કોઈ સંત સંસાર છોડી દે પછી વ્યક્તિ પોતાના વિષયોથી દુઃખી હોય અને એ વિષયોથી મુક્ત થવા માટે એને ગાંજો ફૂકવો પડતો હોય, એને ચલમ પીવી પડતી હોય, એને ભાંગ પીવી પડતી હોય, મતલબ એ સાધુ નથી. સાધુ નથી. સાધુ 4 નિયમનું એકદમ કઠોરતાથી પાલન કરતો હોય છે. 4 નિયમ, બરાબર. 4 નિયમમાં પેલું માંસાહાર ના કરવો જોઈએ, વ્યભિચાર ના કરવો જોઈએ, કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ, અને જુગાર ના રમવો જોઈએ. આ બેઝિક 4 નિયમો આપ્યા છે, જે ધર્મના 4 સ્તંભને તોડી નાખે છે જો તમે આનું પાલન નથી કરતા. ધર્મના 4 સ્તંભ જયારે તૂટે છે તો એ વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ કોઈ દી નથી થતી. બરાબર. તો ભગવાને ગઈકાલે આપણને સમજાવ્યું 15મા અધ્યાયની અંદર, અને શ્રી પ્રભુપાદજી જેવા મહાન સંતો આવીને આપણને સમજાવી શકે કે અધ્યાય શું કહેવા માંગતો હતો. તો મૂળ મુદ્દો એ તો કે શ્લોકો વાંચો પણ એને જીવનમાં ઉતારો. વિરક્તિનું શસ્ત્ર ભગવાને કીધું, પણ વિરક્તિ એટલે એવું નહીં કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર. દિવ્યકાંત પ્રભુ, આપણે આપણા ઘરમાં રહીએ, આપણા પરિવારમાં રહીએ, બરાબર, પણ છતાં આપણે ઘરમાં ના હોય, પરિવારમાં ના હોય, એને કહેવાય કૃષ્ણ ભાવનામૃત. બહારથી બધાને એવું લાગે આપણે છીએ, પણ અંદરથી નથી. બરાબર. જેવી રીતના અમારા આચાર્ય એક ઉદાહરણ આપતા હોય છે આના માટે. બરાબર. ભૌતિક જગતનું ઉદાહરણ છે, આપણને જલ્દી સમજાય જાય ને એટલે એવું ઉદાહરણ આપે છે કે જેવી રીતના એક પ્રેમી સ્ત્રી હોય, બરાબર, અને પ્રેમ કરતી હોય બીજા પુરુષને, તો એ જયારે ઘરમાં રહેતી હોય તો ઘરમાં તો હોય, ઘરનું કામે કરતી હોય, બધું કરતી હોય, બધાને એવું લાગે રસોઈ બનાવે છે, વાસણ સાફ કરે છે, ફ્લોર ક્લીન કરે, પણ ચિંતન કોનું ચાલતું હોય? મારે મળવા જવાનું છે, મારે મળવા જવાનો ટાઈમ થઈ ગયો છે, હમણાં કેદુ નામે મળ્યા નથી, હમણાં તો કેદુ એનો કોલ નથી આવ્યો. શું કરતા હશે? જમી લીધું હશે? કન્ટિન્યુઅસ ને વાઇસે વર્ષા લાગવું પડે. સ્ત્રી અને પુરુષને બેયને લાગવું પડે. એક્ઝામ્પલ સ્ત્રીનું આપ્યું આચાર્યો દ્વારા, કારણ કે સ્ત્રીનો પ્રેમ છે એ વધારે સ્ટ્રોંગ હોય છે, મમતા વધારે સ્ટ્રોંગ હોય છે પુરુષ કરતા. તો જેવી રીતના સ્ત્રી સંસારની વચ્ચે છે પણ નથી, એવી રીતના વૈષ્ણવ આ સંસારની અંદર છે પણ નથી. એને કહેવાય વિરક્તિ. બરાબર. અને એ વિરક્તિની પ્રેક્ટિસ ધીમે ધીમે કરવાથી આવશે વૈરાગ્ય, કમ્પ્લીટ વૈરાગ્ય. અને જયારે એ આવશે, બરાબર, વિગતો રાગો યસ્માત તત વૈરાગ્યમ, ત્યારે અલ્ટિમેટલી વૈરાગ્ય આવશે. ને પછી આવી પ્રેક્ટિસ કરવાથી કોઈ ભગવત ધામ ગયું હતું ત્યારે ભગવાને બીજા અધ્યાયમાં કીધું તો હા અર્જુન, આવી પ્રેક્ટિસ કરવાથી બહો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. અર્જુન ઘણા બધા, ભક્તમાલ ગ્રંથ ખોલીને જો, અર્જુન ઘણા બધા સેમ પ્રેક્ટિસ કરીને, વિરક્તિની પ્રેક્ટિસ કરીને બધા મારી પાસે આવી ગયા છે. યુ કેન ઓલ્સો, તમે પણ આવી શકો છો, ભગવાન કહે છે. શું કામ ફસાણા છો? તો એટલા માટે આજનો અધ્યાય બહુ મહત્વનો છે, કારણ કે ગઈકાલે ભગવાને આપણને કીધું કે અમુક લોકો વૃક્ષમાં ડાળીઓ ઉપરની સાઈડમાં વધે, અમુક લોકોની ડાળીઓ નીચેની સાઈડમાં વધે, અમુક લોકો સ્વર્ગમાં જાય, જનલોક, તપોલોક, મહરલોકમાં જાય, અમુક લોકો નીચેના સાઈડમાં જાય, નરકમાં જાય. તો કેવા ગુણો હોય તો ઉપર જવાય, અને કેવા ગુણો હોય તો નીચે જઈશું આપણે. આ ખબર જ નહીં હોય તો આપણે ફસાઈ જઈશું. એટલે આ બધા અધ્યાય, જે છેલ્લા અધ્યાય છે ને, 13મા અધ્યાયથી જે વાત ચાલુ થઈ એની અંદર જ્ઞાનની પરિભાષા જે આપવામાં આવી, 14મો અધ્યાય સત્વગુણ, રજોગુણ, તમોગુણના લક્ષણોની ચર્ચા થઈ, એની ગતિની ચર્ચા થઈ. 15મો અધ્યાય ઊંધી જગ્યા આપણે ફસાયેલા છે, આ બધી ચર્ચા થઈ. આ બધા પ્રેક્ટિકલ ચેપ્ટર છે, પ્રેક્ટિકલ. આજનો અધ્યાય જે છે એ આપણું આત્મનિરીક્ષણનું, બરાબર, આપણને એક પદ્ધતિ આપે છે કે હું ક્યાં છું.
જો બહારથી તો તિલક કરેલું હોય, મુંડન કરેલું હોય, ધોતી કુર્તો પહેરેલો હોય, કોઈકને એમ લાગે ભક્ત છે, બરાબર. ખરેખર અંદરથી ભક્ત હોતો નથી. ને કહેવાય છાયા ભક્તિ. ભક્તિની અંદર શીલા રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં બીજા 3 પ્રકારે આપે છે. પ્રતિબિંબ ભક્તિ, છાયા ભક્તિ, છલ ભક્તિ. અને ઇવન ઘણીવાર છલ ભક્તિ જનરલી ભક્તો નથી કરતા હોતા, પણ પ્રતિબિંબ ભક્તિ અને છાયા ભક્તિમાં ક્યારેક આપણે ફસાઈ જાય. આપણને એવું લાગે કે આપણે ભક્ત છીએ, પણ ભક્ત હોતા નથી. અંદરથી ઈચ્છાઓ, કામનાઓ બધી આપણને હેરાન કરતી હોય, ભક્ત હોતા નથી. એટલા માટે આપણે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ સુધી આપણે માળા કરતા હોઈએ, પણ આપણા જીવનમાં પરિવર્તન નથી આવતું. શું કામ? ખરેખર આપણે શુદ્ધ ભક્તિ કરતા નથી, બરાબર. એટલા માટે આપણે ભક્તિ કરતા હોય તો થોડાક દિવસમાં આપણને એમ લાગે બહુ થઈ ગયું ભાઈ, હાલો ને આજ માળા નથી કરવી, આજ મંગલા આરતી નથી ઉઠવું, બહુ થઈ ગયું ભાઈ, કેટલી ભક્તિ કરશું. મતલબ તમે ભક્તિ કરતા નથી. ખરેખર જે ભક્તિ કરતા હોય, શુદ્ધ ભક્તિ, એની અંદર અપાર આનંદ પ્રાપ્ત થાય, ભગવાનની સેવા કરવાનો ભાવ પ્રાપ્ત થાય એની અંદર. તો ઓળખવું પડશે આપણે, બરાબર. ને આ અધ્યાયમાં શ્રીલ પ્રભુપાદજી અમારા આચાર્ય જે ભાવાર્થ લખ્યો છે ને, તમે લોકો ભાવાર્થ ખોલીને વાંચજો, બુક જરૂર વાંચજો. ખાલી હું શું બોલું છું એના ઉપર ધ્યાન નહીં આપતા. હું તો અહીં 1% ખાલી બોલું છું, 1%. 99% શ્રીલ પ્રભુપાદજીએ બુકની અંદર લખ્યું છે, બહુ સરળ ભાષામાં લખ્યું છે, સરળ. કોઈ પણ મારા જેવો મૂર્ખ માણસ સમજી શકતો હોય, તમે બધા તો ઇન્ટેલિજન્ટ છો અને 100% સમજી જશો. બહુ ઇઝીલી બરાબર ડિસ્ક્રાઇબ કર્યું છે શ્રી પ્રભુપાદજીએ. તો દેવી આસુરી પ્રકૃતિ આજનો અધ્યાય, પેલા જે 3 શ્લોક છે એની અંદર દેવી ગુણોની ચર્ચા છે. કે કોઈ વ્યક્તિ ભક્તિ કરે, બરાબર, ભક્તોનો સંગ કરે, કોઈ વ્યક્તિ સત્સંગ કરે, કોઈ વ્યક્તિ શાસ્ત્ર વાંચે, તો એમાં કેવા ગુણો પ્રગટ થાય? ખરેખર વૈષ્ણવોમાં કેવા ગુણો હોવા જોઈએ? ત્યારે ભગવાન સ્વયં કહે છે, શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુદ્ધિ. પેલો ગુણ અભયમ. અભયમ એટલે નિર્ભયતા. સંસારમાં કોઈ પણ પ્રકારનો ડર ના લાગે, કોઈ પણ પરિસ્થિતિમાં ડર ન લાગે. આપણને સારો એવો તાવ આવી જાય ને, આપણે હાજા ગગડી જાય. મોઢામાં ચાંદવું પડ્યું હોય ને ડોક્ટરે કીધું કે ભાઈ આમાંથી કટકી લેવી પડશે, રિપોર્ટ કરાવવો પડશે, આપણને ભૂખ લાગવાનું બંધ થઈ જાય, નીંદર આવવાનું બંધ થઈ જાય, ચાલુ કેન્સર આવ્યું આ તો ઉડતું ઉડતું, બરાબર. અભયમ. સાધુ સંતોને ડર ના લાગે, ખબર છે કે આ શરીર તો આમે માટીનું છે ને એક દી માટીમાં મળી જવાનું છે. 60 વર્ષે મળે, 70 વર્ષે મળે, 25 વર્ષે મળે, 50 વર્ષે મળે. મતલબ એ નથી કે તમે કેટલા વર્ષ જીવ્યા. વૃક્ષો 5-5 હજાર વર્ષ જીવે છે. કેટલું? વૃક્ષો 5000 વર્ષ જીવે. પહાડો કરોડો વર્ષ જીવે, પહાડો કરોડો વર્ષ જીવે. પણ એ જીવનનું મહત્વ શું છે? બરાબર. એટલા માટે શાસ્ત્ર એવું કહે છે કે મહત્વનું એ નથી કેટલા વર્ષ જીવ્યા, મહત્વનું એ છે કે તમે કેટલીક ક્ષણ ભગવાનની સેવામાં વિતાવી છે. મહત્વનું એ છે કેટલીક ક્ષણ તમે ભક્તિ કરી છે. that is more important. નિર્ભયતા ત્યારે આવશે કે જ્યારે આપણો સંપૂર્ણ આધાર ભગવાન ઉપર હશે, સંપૂર્ણ આધાર ભગવાન ઉપર. અભયમ તો જ આવશે, નહીતર અભયમ નહીં આવે. એટલા માટે અમારા આચાર્ય કહે છે કે અભયમ નામનો ગુણ રહ્યો ને, સંન્યાસીઓને ખાસ લાગુ પડે, સંન્યાસીઓને. કારણ કે સંન્યાસ ત્યારે જ લઈ શકીએ, સંન્યાસ લીધા પછી એવો હૃદયમાં પણ વિચાર ના આવવો જોઈએ કે સાલું મારું શું થશે. અત્યારે તો હું જુવાન છું, બરાબર, અત્યારે મારી ઉંમર 30-40 વર્ષ છે, હું સંન્યાસ લઈ લઉં, પણ હવે હું લગ્ન નહીં કરું, મારે પત્ની નહીં હોય, મારે બાળકો નહીં હોય, માતા પિતાનું ઘર છોડી દઈશ, સમાજ છોડી દઈશ, 60-70 વર્ષે મારું કોણ ધ્યાન રાખશે? મને કોણ હોસ્પિટલ લઈ જશે? હું બીમાર પડીશ તો કોણ સેવા કરશે? આવો જયારે હૃદયમાં પ્રશ્ન થયો, એનો મતલબ આપણે સંન્યાસ માટે લાયક નથી. અભયમ, પેલો ગુણ અભયમ. સંન્યાસીઓને ત્યાં સુધી ખાતરી હોવી જોઈએ કે ઇવન જંગલમાં એકલો ચાલ્યો જાઉં તો મારા પ્રભુ ત્યાં હાજર હશે. કારણ કે ભગવાન કણકણમાં બિરાજમાન છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. એને ગેરંટી હોય છે, ના મારા ભગવાન મારી પહેલા ત્યાં હોય છે, બરાબર. તો આપણને જ્યાં સુધી એમ થાય કે હું કરું છું ને હું વિચારું છું ને હું કરી લઈશ ને, તો અભયમ નહીં આવે, નિર્ભયતા નહીં આવે, બરાબર. આપણને બધાને હજી હું પણ છે, હું કરું છું. જ્યાં સુધી આપણે હું કરું છું, હું અને અહમ અને મમ નહીં નીકળે ને, ત્યાં સુધી નિર્ભયતા નહીં આવે. અને દેવી ગુણોની શરૂઆત અભયમથી થાય છે. અભયમ. આપણે નાની એવી પરિસ્થિતિઓમાં વિચલિત થઈ જઈએ છીએ. થોડું ભક્તિ કરતા હોય અને થોડું ઇન્વેસ્ટમેન્ટમાં આડાવડું થઈ જાય,
આપણે ટેન્શનમાં આવી જાય. ઘરમાં કોઈની તબિયત બગડી જાય, આપણે ટેન્શનમાં આવી જાય. બરાબર. અભયમ. ભગવાનના ભક્તોને કોઈ ભય નથી હોતો સંસારની અંદર. શ્રીલ પ્રભુપાદજી કોઈ ભય નહોતો. તમે જોયું ને, સંન્યાસ લઈ લીધો. મારા ગુરુ મહારાજ 19 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. 19 વર્ષ. એરિસ્ટોક્રેટ ફેમિલીમાંથી આવતા હતા, વેરી રીચ ફેમિલી. બરાબર. અને મારા ગુરુ મહારાજે 19 વર્ષે સંસારને ત્યાગી દીધો. 21 વર્ષની ઉંમરે મારા ગુરુ મહારાજે સંન્યાસ લઈ લીધો. 21 વર્ષની ઉંમર. વિચાર તો કરો. જ્યારે ઇન્દ્રિયો ખૂબ પ્રબળ હોય, કામાવેગની અંદર ડૂબેલી હોય, એ સમયે મારા ગુરુ મહારાજે કમ્પ્લીટલી સંન્યાસ, 100% સરેન્ડર, નૈષ્ટિક બ્રહ્મચારી. નૈષ્ટિક બ્રહ્મચારી. કારણ ગુણ હતો એની અંદર, અભયમ. અભયમ. તો આ બધા ગુણોની આજ ચર્ચા થશે અલગ અલગ. તો શું કરશું? એક એક ગુણની પ્રેક્ટિસ કરશું કે આજે ભાઈ અભયમની પ્રેક્ટિસ કરવી છે, આવતીકાલે સત્વ સંશુદ્ધિ, આત્મશુદ્ધિની પ્રેક્ટિસ, આવી રીતના થશે કે ભાઈ આજે હું ખિસ્સામાં આપણે ચિઠ્ઠી લખીને રાખી દઈએ ભાઈ આજે અભયમ, આખો દી ઘડી ઘડી કાઢીને વાંચશું, મારે અભયમની પ્રેક્ટિસ કરી, અભયમ. એમ થશે? કેવી રીતના થશે? આ બધા ગુણો આપણાની અંદર આવશે કેવી રીતે? કોણ કહેશે? કેમ આવશે? તમને પૂછું છું, જેવું આવડે એવું જવાબ આપો. આ બધા ગુણો કેમ ડેવલપ થશે આપણામાં? દેવી ગુણો છે, કરવા છે ને ડેવલપ, કે નથી કરવા? આના વગર તો કઈ થવાનું છે નહીં. ભગવદ્ધામ નહીં જઈ શકાય, મુક્તિ નહીં મળે, મોક્ષ નહીં મળે. નિરાલી માતાજી કેવી રીતના શક્ય બને આ બધા ગુણોને જીવનમાં ઉતારવા? સતત ભક્તિ કરવાથી. સતત ભક્તિ કરવાથી. ઓકે. બીજું? દિવ્યકાંત પ્રભુ? શરણાગતિ અને શ્રદ્ધા. હરિબોલ. શરણાગતિ, શ્રદ્ધા, બહુ સરસ. હરિબોલ. ચંદ્રિકા માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી, આપણા દરેક કાર્યમાં ભગવાન શ્રી કૃષ્ણ સેન્ટરમાં હોવા જોઈએ. કૃષ્ણ સેન્ટરમાં હોવા જોઈએ. ઓકે, વેરી ગુડ. સીમા માતાજી? કૃષ્ણ પ્રભુજી, નિરંતર અભ્યાસ અને એકાગ્રતા. અભ્યાસ અને એકાગ્રતા. યસ, વેરી ગુડ. વીર્યવાન પ્રભુજી? અવશ્ય રક્ષિતો કૃષ્ણ, ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ. હા, રક્ષતી તે વિશ્વાસો. હરિબોલ. થેન્ક યુ પ્રભુજી. યસ. ધાર્મી માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી, સેવાથી, વૈષ્ણવ સેવા. સેવા. ઓકે. નિરાલી માતાજી? લાસ્ટ એક જાણી લઈએ આપણે. બોલો નિરાલી માતાજી, કે બોલી ગયા તમે? ઓકે, ચાલો. તો 3 વસ્તુ લખી રાખો. પહેલી વસ્તુ સાધના, બીજી વસ્તુ સેવા, ત્રીજી વસ્તુ સત્સંગ. આ 3 વસ્તુ એવી છે કે જેના દ્વારા આ બધા ગુણોને આપણે પ્રાપ્ત કરી શકીશું. પહેલી વસ્તુ સાધના. રોજ સવારમાં ઉઠીને જે સાધના કરીએ છીએ ને, મંગલા આરતી કરવી, ભગવાનની સેવા કરવી, સવારમાં ઉઠીને જપ કરવા, નરસિંહ આરતી કરવી, તુલસી આરતી કરવી, તુલસીજીને જળ અર્પણ કરવું. બરાબર. ભગવદ્ ગીતા, ભાગવતમનો ક્લાસ, મોર્નિંગ જે પ્રોગ્રામ, એના વગર શક્ય નહીં બને. સાધના. બીજું સેવા. સેવામાં 2 પ્રકારની. ભાગવત ગ્રંથ, ભાગવતની સેવા, ભક્ત ભાગવતની સેવા. રોજ ભાગવતનું પઠન પાઠન કરવું અને રોજ વૈષ્ણવોની સેવા કરવી. અને ત્રીજી વસ્તુ સત્સંગ. સત્સંગ. સત્સંગનો મતલબ જે થાય, જે સંગ તમારો સત હોય. સત એટલે શાશ્વત, શાશ્વત, પરમેનન્ટ. આપણે જે સંગ કરીએ છીએ એ શાશ્વત નથી. બરાબર. સત્સંગ એને કહેવાય કે જે વૈષ્ણવોનો સંગ હોય. વૈષ્ણવોનો સંગ શાશ્વત છે. શું કામ? કારણ કે વૈષ્ણવોની વચ્ચે જે ચર્ચા થશે એ ચર્ચા કેવી રહેશે? શાશ્વત. તમારી ને મારી અહીંયા આ 16 દિવસથી ચર્ચા થઈ રહી છે. રોજ આપણે સત્સંગ કરીએ છીએ, 1-1.5 કલાક આપણે બેસીએ છીએ. આ ચર્ચા એવી છે કે જે શાશ્વત છે. તમને સમજાય કે ના સમજાય, બરાબર, પણ અંદર બેઠેલો આત્મા બધું સમજે છે, એટલે એ ધીમે ધીમે બધું ગ્રહણ કરતો જાય છે. અને આ જન્મમાં કદાચ તમે એ લેવલની ભક્તિ ના કરી શકો, પણ 100% આનો ફાયદો થશે. જેવી રીતના 6થા અધ્યાયમાં ભગવાન કહે છે, પૂર્વ દેહિકમ ચેતના પ્રગટ થશે, અચાનક તમને યાદ આવશે. નેક્સ્ટ બર્થમાં અચાનક યાદ આવી જશે, ચાલો આવું કંઈક કર્યું છે. ક્યાંક વિરક્તિની વ્યાખ્યા હું સમજવાની કોશિશ કરી હતી, ક્યારે ભણ્યો હતો યાદ નથી આવતું, પણ આ રીતના થાય. સમજેલો તો હું છું ક્યાંક, શ્લોક વાંચ્યા તો મેં છે. આ મને કંઈક એવું લાગે છે કે આ ભગવદ્ ગીતા જાણીતી હોય એવી લાગે છે મને. પેલા મેં પ્રેક્ટિસ કરેલી છે. પૂર્વ દેહિકમ, આવું થશે. બરાબર. સત્સંગ. સત્સંગ એને કહેવાય કે જેની સાથે રહેલો સંગ તમારો સત બની જાય. સત એટલે શાશ્વત.
લોકો ચર્ચા કરતા હોય, શેર બજારની ચર્ચા કરે, રાજકારણની ચર્ચા કરે, વોટ એવર. એ સત્સંગ નથી, ટેમ્પરરી છે. કલ્પિત રાઠોડ પ્રભુ શું કહો છો? બોલો પ્રભુજી, માઇક ચાલુ કરો. કલ્પિત પ્રભુ. તો 3 વસ્તુ લખી નાખો: સાધના, સેવા અને સત્સંગ. આના દ્વારા ગુણોને પ્રાપ્ત કરી શકાશે. બીજો કોઈ રસ્તો નથી. બીજો કોઈ રસ્તો નથી. બીજો ગુણ આવે નિર્ભયતા પછી, આત્મશુદ્ધિ, એટલે કે સત્વ સંશુદ્ધિ. કેવી રીતના ભાઈ આત્માની શુદ્ધિ થાય, ચેતનાની શુદ્ધિ થાય? કેવી રીતના થાય? બજારમાં કોઈ સાબુ મળે છે ડેટોલનો, કે ભાઈ ઘરે આવીને નાઈ લેશું ઘસીને તો ચેતના શુદ્ધ થઈ જશે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? બરાબર. તો આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરીશું, જેમ 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 નીતિ નિયમોનું પાલન કરીશું, ભગવાનને ભોગ લગાડીશું, પ્રસાદ સિવાય બીજું આપણે જમીશું નહીં, રોજ જપ કરીશું, બરાબર, એમ કરતા 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 શુદ્ધિકરણ ચેતનાની થશે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણ થશે ધીમે 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 ધીમે. અને એના માટે પણ સૌથી જરૂરી છે સાધુ સંગ. સાધુ સંગ, સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. યાત્રામાં જવું એના માટે બહુ જરૂરી છે. તમારા બીઝી શેડ્યુલમાંથી આખા વર્ષની અંદર મિનિમમ 3 યાત્રા માટે સમય ફાળવીને સાઈડમાં મૂકી દો. અઠવાડિયાની 3 યાત્રા આખા વર્ષની અંદર, બરાબર. અને યાત્રા એટલે ફેમિલી સાથે ફરવા જવું નહીં. હરિદ્વાર ગયા તા, બધાને ગંગા નદીમાં ડૂબકી મારી એવાન, બરાબર. પછી વચ્ચે તાજમહેલ આવતો તો ઈ જોઈ એવાન. ધેટ ઇઝ નોટ યાત્રા. વચ્ચે દિલ્હી આવતું હતું, એમાં દિલ્હી થોડોક આટો મારી એવાન. ઈ યાત્રા નથી. ઈ તમે ફરવા ગયા છો. યાત્રાનો મતલબ છે સાધુ સંગ. અને યાત્રા હંમેશા વૈષ્ણવો સાથે થાય, સંતો સાથે થાય, કન્ટિન્યુઅસ. એના આશીર્વાદથી થાય કન્ટિન્યુઅસ યાત્રા. એકલા જાઓ એનો કોઈ મતલબ નથી. યાત્રા નથી, તમે ફરવા જાઓ છો. સાધુ સાથે જાઓ, વૈષ્ણવ સાથે જાઓ, તો તમને ખબર પડશે. ઇસ્કોન મેંગલુરુની યાત્રા હમણાં જન્માષ્ટમી ઉપર અમે જઈ રહ્યા છીએ. એના પછી આપણા ઓક્ટોબર મહિનામાં માયાપુરની યાત્રા થશે, પશ્ચિમ બંગાળ. તમે યાત્રામાં આવશો ત્યારે તમને ખબર પડશે કે મહાન મહાન ભક્તો તમને જોવા મળશે, જેની દિનચર્યા જોઈને બરાબર આપણું મોઢું ખુલ્લું થઈ જાય. આવી રીતના થાય દિનચર્યા, આવી સ્ટ્રોંગ, આટલી સ્ટ્રોંગ ભક્તિ. સવારના 3 વાગ્યાથી દિનચર્યા ચાલુ થતી હોય, કન્ટિન્યુઅસ ભગવાનના નામનું ચિંતન, જપ, સાધના, ભગવદ ગીતા, ભાગવતમ, મંગલારતી, પરફેક્ટ પ્લાનિંગ થી એની આખી દિનચર્યા ચાલતી હોય છે. આવા લોકોને જયારે આપણે મળીશું ત્યારે આપણને પ્રેરણા મળશે કે મારે થોડું તો કરવું જોઈએ. હું તો કહું છું હું ભક્તિ કરું છું, તો આમાં તો છાંટો નથી. આ બધાનું મળું ત્યારે ખબર પડે કે આમાં આપણી કઈ ગણતરી નથી. એટલા માટે યાત્રા બહુ જરૂરી છે, બરાબર. તો પ્યુરિટી આવશે, શુદ્ધતા આવશે, આત્મશુદ્ધિ, શુદ્ધતા. પ્યુરિટી ઇઝ ફોર્સ. પ્યુરિટી ઇઝ ફોર્સ. તમારા હૃદયમાં શુદ્ધતા હશે ને તો અને માત્ર તો જ તમારા શબ્દોની અંદર પ્રભાવ હશે. પ્યુરિટી ઇઝ ફોર્સ, બરાબર. બાકી તો કઈ મતલબ નથી. ગમે એટલું મોઢા ફાડીને આપણે બોલીશું, આપણાથી કઈ કોઈ ભક્ત બને નહીં. શું કામ? આપણી હૃદયમાં શુદ્ધતા નથી. એટલા માટે યાત્રા બહુ જરૂરી છે. એના પછી આવશે ત્રીજો ગુણ, દૈવી ગુણ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, જ્ઞાન યોગ જે તમે લોકો કરી રહ્યા છો, બરાબર. તમે લોકો આજે 16મા દિવસ સુધી, જે લોકો અહીંયા 16 દિવસ સુધી કન્ટિન્યુ રહ્યા છે, એ બધાના ચરણોમાં મારા દંડવત પ્રણામ છે. કારણ કે ભગવદ ગીતામાં ટકવું બહુ મુશ્કેલ છે. હું ફીડબેક જોતો હોય, પહેલા 2-3 દિવસ ફીડબેક કોઈ તો પેલા 2-3 દિવસના ફીડબેક હું જોતો હતો, તો ઘણાએ લખ્યું હતું કે બરાબર, ખૂબ સુંદર પ્રભુજી, ખૂબ સરસ સમજાવ્યું. એ બધા દેખાતા નથી અત્યારે પાછળ જોલી, કારણ કે ફીડબેક હું રોજ વાંચતો હોઉં છું, તો એમાં કોઈ દેખાતા નથી, ભાગી ગયા એ બધા. કારણ માયાદેવી બહુ પાવરફુલ છે. માયાદેવી વચ્ચેથી પકડી જ લે તમને. તમારું ડિટર્મિનેશન પાવર સારું હશે, તમારું ધૈર્ય, તમારી નિષ્ઠા, એ તમને ભગવાનના જ્ઞાનની અંદર વ્યવસ્થિતિ સ્ટેબલ કરી શકે. હજી તો આ બરાબર 18 દિવસ જ છે. આના પછી 38 દિવસનો કોર્સ એક્ઝેક્ટ નેક્સ્ટ ડે થી ચાલુ થઈ જશે, બરાબર. ડિઝાઇન કોર્સ થઈ ગયો, કોણ ટીચર લેશે, બધું ડિઝાઇન થઈ ગયું છે, બરાબર. જેવું તમારો 18મા દિવસનો 18મો અધ્યાય પૂરો થયો ને, બીજા જ દિવસથી લેવલ 2 ચાલુ થઈ ગયું. એક્ઝેક્ટ નેક્સ્ટ ડે લેવલ 2 ચાલુ, કન્ટિન્યુઅસ, કોઈ રજા નથી એની અંદર. જન્માષ્ટમીની રજા નથી, કોન્સ્ટન્ટ લેવલ 2 ચાલુ.
લેવલ 2 જેવું પૂરું થશે ને લેવલ 3 ચાલુ છે. લેવલ 3 પૂરું થશે ને લેવલ 4 ચાલુ છે. લેવલ 4 તમારું પૂરું થશે ને તમે યોગ્યતા કેળવી હશે ને ભક્તિ શાસ્ત્રીમાં તમને એડમિશન મળી જશે. ભક્તિ શાસ્ત્રીનો 2 વર્ષનો કોર્સ ભણો ને તમને બધી જ ક્લેરિટી આવી જશે કે મારે શું કરવાનું છે, કેમ જીવન જીવવાનું છે, એકદમ ક્લિયર. તો જ્ઞાન યોગ એટલે હું તમને એટલા માટે કહું છું કે અહીંથી અટકી નહીં જતા. 18 દિવસ પૂરા કરીને સંતોષ નહીં માની લેતા. આ તો જે આપણે ઉપર છપછબિયા કરીએ છીએ ભગવદ્ ગીતાની અંદર, ભગવદ્ ગીતા આટલું નથી. ભગવદ્ ગીતા બહુ ડિટેલમાં છે. આના એક એક શબ્દ રહ્યા ને, એક એક શબ્દ આના ઉપર બરાબર દિવસોના લેક્ચર થઈ શકે. નિર્ભયતા ઉપર, આત્મશુદ્ધિ ઉપર. અહીંયા આપણે બરાબર 5 મિનિટ બોલીને આગળ વધીએ છીએ, 2 મિનિટ બોલીને આગળ વધીએ છીએ. ભગવદ્ ગીતા આટલું નથી. ભગવદ્ ગીતા બહુ ડિટેલમાં છે. તમે વાંચવાની કોશિશ કરજો, પ્રભુપાદને સમજવાની કોશિશ કરજો. તો જ્ઞાનનું સંવર્ધન, એના પછી આવે દાન. ગુજરાતીઓ દાનમાં મોખરે હોય છે, પણ શાસ્ત્ર વાંચો. આજનો અધ્યાય અને આવતીકાલનો અધ્યાય તમને બહુ ક્લિયર સમજાવશે કે દાન ક્યાં કરવું, કોને કરવું, કેવી રીતના કરવું. આપણે બધા દાનમાં ગુજરાતીઓ બહુ પાવરફુલ હોય છે, પણ તમને ખબર નથી કે દાન આપણને ફસાવી દે છે. કારણ કે દાન કોને કરવું, બરાબર? 4 આશ્રમ, બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ. એમાં જે ગૃહસ્થાશ્રમી જે છે એને દાન કરવાનું છે. કોને કરવું જોઈએ, કયા વ્યક્તિને દાન આપવું જોઈએ, કેવી ચેતના સાથે દાન આપવું જોઈએ. દાનના પ્રકાર 3, બરાબર? દાનના ટોટલ 4 પ્રકાર: સત્વ, રજ, તમ અને ગુણાતીત અવસ્થામાં થયેલું દાન. તો આ બધી ચર્ચા આવતીકાલે ડિટેલમાં કરવાના છે, એકદમ ક્લેરિટી. એના પછીનો દૈવી ગુણ છે દમશ્ચ. દમશ્ચ એટલે આત્મસંયમ, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ. ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખવો પડશે. ખાલી આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. સારું ખાવાનું ગોતો, નિંદર ગોતો, સારો બેડ ગોતો, આહાર, નિંદ્રા, ભય, બરાબર, બેંક બેલેન્સ કરીને રાખી દો, અને મૈથુન, સેક્સ. હવે આ શેરીનો કૂતરો આ 4 વસ્તુ કરે છે. તમારા કિચનની નાલીની અંદર રહેલો કોકરોચ આ 4 વસ્તુ કરે છે: આહાર, નિંદ્રા, ભય, મૈથુન. તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન પશુભી સમાના. શાસ્ત્ર કે છે કે આ 4 તમારામાં છે ને 4 પશુમાં છે. તો તમારામાં પશુમાં ફેર શું? બરાબર ને? આપણા ભૂંડમાં શું ફેર? એ તો દમશ્ચ બહુ જરૂરી છે. ઇન્દ્રિય ઉપર સંયમ, જાતીય જીવનમાં સંયમ, ખાસ તો ગૃહસ્થાશ્રમમાં ખાસ લાગુ પડે. સતત જાતીય જીવનની અંદર ડૂબી રહેવું, એના માટે આ શરીર નથી મળ્યું, બરાબર? એના પછી આવે યજ્ઞ પરાયણતા. યજ્ઞ ગૃહસ્થો માટે છે. કારણ કે ખરા અર્થમાં જે યજ્ઞ રહ્યો ને, સ્વાહા એ વાળો યજ્ઞ, એ યજ્ઞ કળિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. કારણ કે યજ્ઞ બહુ ખર્ચાળ છે. શાસ્ત્ર ખોલીને જોઈ લો, ત્રેતા યુગની અંદર જે યજ્ઞ થયા, દ્વાપર યુગની અંદર જે યજ્ઞ થયા, અને જેમાં બ્રાહ્મણોને જે દાન અપાતું, એ દાન આપવાની ઈવન આપણી અત્યારે હેસિયત નથી. બીજી વસ્તુ, એ યજ્ઞ કરવા માટેની જે રિક્વાયરમેન્ટ છે એ કળિયુગમાં પોસિબલ નથી. પેલી વસ્તુ કહું, યજ્ઞ કરવા માટે, આહુતિ માટે ચોખ્ખું ઘી જોઈએ. જે ગીર ગાય હોય એનું, બરાબર, દેશી ગીર ગાયનું ઘી જોઈએ. એવું મળવું મુશ્કેલ છે અત્યારે. કદાચ 3000 રૂપિયા, બરાબર, લીટર, કિલોનો ભાવ આપી દો તોય મુશ્કેલ છે, બરાબર? અને ઇવન કદાચ તમે લઈ આવો તો પણ શાસ્ત્ર એમ કે છે કે એ ઘી જે ગાયનું હતું, એ ગાય તમારા આંગણામાં બાંધેલી હોવી જોઈએ. એ ગાય તમારે ત્યાં એનો જન્મ થયો હોવો જોઈએ. એ ગાયને તમે માની જેમ સાચવેલી હોવી જોઈએ. અત્યારે એવું છે, ખાલી દૂધ દે ત્યાં સુધી લોકો ગાયને સાચવે છે. ખાલી દૂધ દે, પછી બિચાડીને કાઢી મૂકે છે, ખબર છે ને? પછી ઈ જ ગાય, બરાબર, 2 ટાઈમના રોટલા માટે બધા ઘરે મોઢું મારતી હોય ને આપણે લાકડા મારી, બરાબર, આપણે સોટી મારીને આપણે તગડીએ છીએ. તમને શું લાગે છે કે આવી ગાયનું દૂધ, એમાંથી બનેલું ઘી, અને એ ઘી દેવતાઓ ગ્રહણ કરશે? તમને નથી દેખાતું, દેવતાઓને બધું દેખાય છે કે ઘી ક્યાંથી આવ્યું ને ગાયની અત્યારે હાલત શું છે, અને એના માટે જવાબદાર કોણ છે? આપણે પણ છીએ. તો ગાય તમારા આંગણામાં, એટલા માટે જો પેલાના બ્રાહ્મણો જે લોકો યજ્ઞ કરતા ને, પેલાના બ્રાહ્મણો, ઋષિમુનિ, તમે શાસ્ત્ર ખોલીને જુઓ, બધા ઋષિમુનિઓ પાસે ગાય હતી. બધા ઋષિમુનિઓ પાસે ગાય રાખતા. શું કામ? કારણ કે ગાય પોતે રાખતા અને સાચવતા, બરાબર, એમાંથી ઘી આવે, ભગવાનની સેવા કરતા, અને ગાયને મૃત્યુ પર્યંત સાચવતા. એવું ને દૂધ નથી દેતી તો કાઢી મૂકો. ત્યારે એ ઘી દેવતાઓ સ્વીકારે એઝ એ
સમિધ તરીકે, આહુતિ તરીકે, નહીંતર નહીં સ્વીકારે. પેલી વસ્તુ જ કળિયુગમાં અત્યારે પૂરી ના થાય. અત્યારે તો આપણી હાલત એટલી ખરેખર કફોડી છે. હું એમ કહું કે બજારની અંદર ખાવાનું ઘી અને ભગવાન માટેનું ઘી જુદું મળે છે. જોઈ લો તમે. ખાવાનું ઘી તમને મળશે 1000 રૂપિયા કિલો, 2000 કિલો, 3000 કિલો. તમે કહેશો ને કે ભગવાન માટે જોઈએ ભાઈ, યજ્ઞ માટે, એટલે એ તમને 300 રૂપિયા કિલો ઘી આપશે, ડબ્બો. 300 રૂપિયાનું ઘી ક્યાં બને છે? ઘરે ટ્રાય તો કરી જો કેવી રીતના બનશે. તમને એ ઘી નથી, ચરબી છે, ફેટ છે, ચરબી છે, પામોલિન ઓઇલ છે. તમને શું લાગે કે આ તમારી ચરબી, પામોલિન ઓઇલ દેવતાઓ સ્વીકારશે? યજ્ઞ કરશે, બ્રાહ્મણો કહેશે કે ભાઈ ઘી હોમો, શું લાગે દેવતાઓ સ્વીકારશે? બરાબર, આવા ચરબીના લોંદા? નો, પ્રેક્ટિકલ પોસિબલ નથી. પેલી કદાચ તમે આવી ગાય ને આવું ઘી ગોતી આવ્યા ને ઘરમાં કદાચ તમે ગાય બાંધી દીધી, પણ એવો બ્રાહ્મણ ક્યાં ગોતવા જશો કળિયુગની અંદર? કે જે બ્રાહ્મણ પોતે 3 વાગે ઉઠે છે ને પોતાની સાધના એટલી પાવરફુલ છે કે યજ્ઞ કરતા પહેલા બ્રાહ્મણ તમને સંકલ્પ લેવડાવશે. સંકલ્પ, હાથમાં પાણી લઈને, ભાઈ શું સંકલ્પ છે તમારો? સંકલ્પ પછી યજ્ઞની શરૂઆત થાય. અને તમે જે સંકલ્પ લ્યો ને સંકલ્પ પ્રમાણે બ્રાહ્મણ દેવતાઓને વિનંતી કરે કે મારા યજમાનની કોઈ સાધના નથી, મારો યજમાન શાસ્ત્ર જાણતો નથી, પણ હું જાણું છું, મને ખબર છે, મેં સાધના કરી છે, મારી વિનંતી, મારી સાધના, મારી ભક્તિ, મારા જપ, મારા પુણ્યકર્મના બળે મારા યજમાનને ફળ આપો. આવો બ્રાહ્મણ ક્યાં જે પોતાના સાધનનું ફળ છે યજમાનને આપી દે? પેલા તો બ્રાહ્મણમાં એ લેવલની શુદ્ધતા કળિયુગની અંદર ઇવન જોવી મુશ્કેલ છે. અને ગઈકાલે વાત કરી હતી, જેને છે એ કોઈ કર્મકાંડ કરતા નથી, એ લોકો ભક્તિની અંદર લીન છે. બરાબર, એને આ સંસાર લેવા દેવા નથી. ખરેખર બ્રાહ્મણો છે અત્યારે કળિયુગની અંદર. તો એવો બ્રાહ્મણ શુદ્ધ ઉચ્ચારણ, વેદ મંત્રોનું ઉચ્ચારણની અંદર બિલકુલ બરાબર ઉપર નીચે ના ચાલે. ખબર છે ને તમને લોકોને? બરાબર, વેદના મંત્રોમાં બિલકુલ ઉપર નીચે ના ચાલે, નહીતર ફળ બદલાઈ જાય. શુદ્ધ ચરિત્ર હોવું જોઈએ, શુદ્ધ જગ્યા હોવી જોઈએ. આજે જે ઘરની અંદર આપણે યજ્ઞ કરીએ છીએ, ઘરની નીચે બરાબર આપણા કહેવાય ટોયલેટના બધા આપણા પાઇપ નીકળેલા છે. જે હોલમાં તમે હું બેઠા છીએ, જ્યાં યજ્ઞ કરવો છે, બરાબર, એની નીચે આપણા કહેવાય એ બધી પાઇપો ત્યાંથી નીકળી છે, લેટ્રિનની પાઇપો બધી. કેવી રીતના જગ્યાએ બેસીને તમે યજ્ઞ કરી શકશો? એટલા માટે આ યજ્ઞ છે. તો આ યજ્ઞ પોસિબલ નહીં બને ભાઈ, સ્વાહા સ્વાહા વાળો. શાસ્ત્ર ના પાડે છે, હું નથી કેતો. શ્રીમદ ભાગવતમ લખે છે, વેદવ્યાસજી એમાં લખે છે, કૃત્ય યજ્ઞાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તના. 4 યુગના ધર્મ. સતયુગનો ધર્મ હતો મેડિટેશન, ધ્યાન, ભગવાન વિષ્ણુનું. બરાબર, ત્રેતા યુગનો ધર્મ હતો યજ્ઞ, ભગવાનની પ્રસન્નતા માટે. દ્વાપર યુગનો યુગ ધર્મ હતો ભગવાનના શ્રી વિગ્રહની સેવા. અને કલયુગનો યુગ ધર્મ છે કલો તદ હરિ કીર્તના, હરિનું કીર્તન, જપ. એટલા માટે કળિયુગની અંદર માત્ર નામના બળે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. અને નામ તમે ગમે ત્યાં લઈ શકો, ગમે ત્યાં. તમે છેલ્લો સમય કદાચ આપણો એવો આવે કદાચ, અને આપણે આઈસીયુમાં હોય, તો તમે ગમે એટલા પાવરફુલ બ્રાહ્મણ હોય, વેદોનો મંત્ર આવડતા હોય, યજ્ઞમાં તમે પાવરફુલ હોય, પણ ત્યાં આઈસીયુમાં ડોક્ટર તમને યજ્ઞ કરવાની પરમિશન આપશે નહીં. નહીં, છેલ્લો સમય છે, એક યજ્ઞ કરવા દો, નહીં કરવા દે. બરાબર, ઈટું ગોઠવીને ત્યાં કોઈ ધુમાડા કરવા દેવાનું નથી. કરવા દેશે? નહીં કરવા દે. તો ધ્યાન કરી શકશો? તમે આઈસીયુ ના બેડ ઉપર સુતા છો, તમારા નાકમાં નળી છે, મોઢામાં નળી છે, તમે હવે મેડિટેશન કરવા માટે પદ્માસનમાં બેસી શકવાના છો? નહીં બેસી શકો. તો વિગ્રહ સેવા કરી શકશો આઈસીયુ ની અંદર? ભગવાનની સેવા, અર્ચા વિગ્રહ સેવા નહીં કરી શકો. એ શુદ્ધતા નથી, કારણ કે તમારો જાડો પેશાબ તમારા બેડમાં થઈ રહ્યો છે, તો તમે વિગ્રહ સેવા નહીં કરી શકો. તો શું કરી શકશો? આઈસીયુ ના બેડ ઉપર સુતા સુતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈ રોકી નહીં શકે, સંસારની કોઈ શક્તિ નહીં રોકી શકે. એ કરી શકાશે. મારા ગુરુ મહારાજ અત્યારે આઈસીયુમાં એડમિટ છે, બીમાર. મારા ગુરુ મહારાજ ભાગવતમ ને ચૈતન્ય ચરિતામૃત આખી જિંદગી એને વાંચ્યું અને જીવી ગયા એ પ્રમાણે. તો આજે એના શિષ્યો એની બાજુમાં બેઠા બેઠા ચૈતન્ય ચરિતામૃત વાંચે રોજ, કારણ કે મારા ગુરુ મહારાજનો એ નિત્યક્રમ, રોજ ભાગવતમ વાંચવું, જપ કરવા. તો આજે મારા ગુરુ મહારાજ જયારે એડમિટ છે, પોતે ઓલમોસ્ટ અનકોન્શિયસ કન્ડિશનમાં છે, આંખો બંધ છે, અનકોન્શિયસ. બધાને એવું લાગે બેભાન છે, પણ શિષ્યોને ખબર છે કે મારા ગુરુ મહારાજ સાંભળે છે. 2 દિવસ પહેલાનો એક પ્રસંગ કહું.
કે બધા શિષ્યો બાજુમાં બેઠા બેઠા ચૈતન્ય ચરિતામૃત ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલા વાંચતા હતા, કૃષ્ણની લીલા વાંચતા હતા. અને એમાં એક લીલાનો પ્રસંગ જયારે આવ્યો આદિ લીલામાંથી, બરાબર, એમાં હું ડિટેલમાં નથી જતો, પણ એ પ્રસંગ એટલો બરાબર ભગવાનનો એ પ્રગટ થવાનું કારણ હતું અને ભગવાનની આપણા ઉપરની દયાનો પ્રસંગ હતો. તો સડનલી મારા ગુરુ મહારાજે આંખો ખોલી અને એના આંખમાંથી દડ આંસુ પડવા લાગ્યા. શું કામ? ભગવાનની કરુણાનો પ્રસંગ સાંભળીને. આટલા બધા ભગવાન દયાળુ છે. તો તમે ઇવન આઈસીયુના બેડ ઉપર આ કરી શકશો. આઈસીયુના બેડ ઉપર ચૈતન્ય ચરિતામૃત વાંચી શકાશે, ભાગવતમ વાંચી શકાશે, જપ કરી શકાશે. તમે જપ જાતે નહીં કરી શકો, જપ સાંભળી શકશો, બીજું નહીં થઈ શકે. એટલા માટે યજ્ઞ પરાયણતા એટલે કળિયુગનો યુગ ધર્મ. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. જપ યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. એના પછી આવે સ્વાધ્યાય, વેદાધ્યયન. બરાબર, ભગવદ્ ગીતા વાંચો, ભાગવતમ વાંચો, ખબર પડે ના ખબર પડે. કોલેજમાં ગયા હતા, પહેલા દિવસે બધું આવડી ગયું હતું આપણને, બરાબર, આવડતું હતું નહીં. ધીમે 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 અગેન એન્ડ અગેન વાંચતા 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 આપણને આવડી ગયું ને. તો વાંચો તમે લોકો પણ, જ્યાં આપણને ખબર ના પડે અંડરલાઈન કરો, ફોટો પાડીને મોકલો, સિનિયર ડિવોટીને મોકલો, બરાબર, તમને ગાઈડ કરશે. બરાબર, જ્યાં ભક્તિ વૃક્ષા, આની પેરેલલ તમને ખબર છે, લેવલ 1 ના ભક્તિ વૃક્ષા ચાલે છે. તમને આ લિંક હમણાં ચેટ બોક્સમાં મૂકે છે. આ લેવલ 1 નો ક્લાસ છે, સામે લેવલ 1 ના ભક્તિ વૃક્ષા. ભક્તિ વૃક્ષા એટલે લાઈક ગેટ ટુગેધર જેવું એક ગ્રુપ ચાલે કે જેમાં લેવલ 1 ના બધા ભક્તો અઠવાડિયામાં એકવાર મળે અને ત્યાં બધા ચર્ચા કરે. ત્યાં આ રીતના કોઈ કોર્સ નથી કે 1 કલાકની અંદર આટલા શ્લોક લેવાના છે ને આ ધ્યેય લેવાનો છે. નહીં, તમારા પ્રશ્નોની બધી ચર્ચા થાય. સિનિયર જુનિયર બધા ભક્તો ત્યાં મળે અને એકાબીજાની સાધનાની ચર્ચા કરે. બરાબર, કોઈ કૃષ્ણ લીલાની ચર્ચા કરે. તો એ ભક્તિ વૃક્ષામાં તમે જોડાઈ જાઓ, બહુ જરૂરી છે. આ ચેટ બોક્સમાં મૂકજો, બરાબર, એડમિન. તો સ્વાધ્યાય, સ્વ અધ્યયન બ્રહ્મચારી માટે તો બહુ લાગુ પડે અને બધા માટે લાગુ, આપણા માટે. લેવલ 2 માં તો વાંચવાના માર્ક્સ તમને મળશે, સાધના ચાર્ટ ભરવાનો છે. એના પછી આવશે તપ. તપ 3 રીતના થાય: મનથી તપ, વાણીથી તપ અને કર્મથી તપ. બરાબર, એકાદશીનું તપ કરવું જોઈએ. એકાદશીના દિવસે જયારે આપણે તપ કરીએ છીએ ત્યારે 2 તપ થાય છે. વાણીનું તપ કરીએ છીએ જપ કરીને, બરાબર, અને એ દિવસે આપણે કર્મનું પણ તપ કરીએ છીએ, શરીરનું તપ કરીએ છીએ. તો શરીર અને વાણીનું, શરીર અને વાણીનું તપ થાય ને તો મનનું તપ ઓટોમેટિક થાય. બાકી મન ભગવાનમાં લગાડવું કળિયુગની અંદર બહુ મુશ્કેલ છે. પણ એકાદશીના દિવસે જે લોકો સરસ એકાદશીના વ્રત કરતા હોય એના બીજા દિવસે સવારમાં જપમાં સરસ મન લાગશે ઓટોમેટિક. કારણ કે શરીર અને વાણીનું તપ થઈ ગયું ને, એટલે મનનું તપ આપમેળે થાય. બરાબર. અને પછી આર્જવમ. આર્જવમ એટલે સાદાઈ, ડુપ્લિસિટી નહીં. હું જેવો બહાર છું એવો જ અંદર. મારું મન, વાણી અને વર્તનમાં ફરક ના હોવો જોઈએ. વાણીમાં હું કાંઈક હોય, વર્તનમાં કાંઈક હોય ને મનમાં કાંઈક ચાલતું હોય તો આને આર્જવમ ના કહેવાય. ઘણા બધા હોય કથામાં આવીને મોટી મોટી વાતો કરતા હોય પણ એના જીવનમાં તમે ડોક્યુ કરો તો સાધનાના નામે, પોતાની સાધનાના નામે મીંડું હોય. પોતાનું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પોતાના જપ કરવા, પોતાનું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, પોતાનો ભોગ લગાડવા કાંઈ ન હોય. બરાબર, ઘણા બધા પેડ કથાકાર હોય ને એમાં આ રીતના મોટા ભાગે ચાલતું હોય. બરાબર, જે કથાના પૈસા લેતા હોય, પેડ કથાકાર. એટલે આવી જગ્યાએ ના સાંભળવું જોઈએ જ્યાં પેડ હોય ને, પેડ પૈસાથી કથા ચાલે ને. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી બહુ ક્લિયરલી કે ભાગવતમ ભગવદ્ ગીતાને વેચી ના શકો તમે, મતલબ એની કથાને વેચી ના શકો. એટલા ક્લાસના કોઈ પૈસા નથી, ફ્રી છે. તો જ્યાં બરાબર કહેવાય કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે પૈસા લેવામાં ઘણા બધા નથી લેતા. રામાયણ કરવાના 25 લાખ 20 લાખ નથી, ભાગવતમ વાંચવા આવતા 50 લાખ લોકો આપે છે. પણ તમે સમજો, તમને ગમશે, મજા આવશે, પણ એ ભક્તિ નથી. શીલા રૂપ ગોસ્વામી કહે છે એ છલ ભક્તિ છે, છલ ભક્તિ. એની અંદર તમને સંભળાશે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, પણ એ કૃષ્ણ કૃષ્ણ બોલતા નથી, પૈસા 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 બોલે છે. એનું કૃષ્ણ બોલવાની પાછળ પૈસા છે. બરાબર, આના આવા સેંકડો પ્રસંગો છે, ક્યારેક ડિટેલમાં ચર્ચા કરીશું. તો આર્જવમ, હું જે બોલું છું ને મારી વાણીમાં હોવું જોઈએ, મારા વર્તનમાં હોવું જોઈએ, મારા ચરિત્રમાં હોવું જોઈએ. ધેટ ઇઝ આર્જવમ. આર્જવમ. એના પછી આવે અહિંસા. કોઈ પણ જીવના પ્રગતિશીલ જીવનને રોકવું ના જોઈએ. કોઈ પણ જીવ, આપણે આની પહેલા વાત થઈ હતી કે કોઈ પણ જીવ, ઇવન તમે ચાલ્યા જતા હોય ને ભૂલથી તમારો પગ કીડી ઉપર પડી જાય ને કીડી મરી જાય ને એનું પાપ લાગે. શું કામ? કારણ કે એ કીડી, એ જીવ, એ આત્માના પૂર્વજન્મના પાપ કર્મના કારણે એને કીડીની યોનિમાં સજા મળી હતી અને એની અંદર એને 6 મહિના 2 મહિના કાઢવાના હતા.
પણ તમે એને વચ્ચે એને મારીને બહાર કાઢી લીધો. આનો મતલબ એવો થયો, ઉદાહરણ તમને આપું, ભૌતિક જગતમાં કોઈ વ્યક્તિને સજા પડી, કોઈ વ્યક્તિને સજા પડી, એ વ્યક્તિ જેલમાં છે. હવે જેલમાં છે અને તમે એને અડધી રાત્રે જઈને જેલના તાળા તોડીને એને જેલમાંથી છોડાઈ આવો છો. હવે તમે બે દોષી થઈ ગયા કે નહીં? બરાબર. જેને તમે જેલમાંથી ભગાડ્યો છે એને ફરીથી પકડીને જેલમાં નાખવામાં આવશે, અને ભગાડનાર તમે છો એટલે તમને પણ જેલમાં નાખવામાં આવશે. સેમ વસ્તુ છે. એટલા માટે બહુ જરૂરી છે, કોઈ પણ જીવની હત્યા નહીં. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, જીભના ટેસ્ટ માટે કુકડા કાપવામાં આવે છે, માછલી કાપવામાં આવે છે, જો લોકો ખાઈ રહ્યા, માંસાહાર કરી રહ્યા છે, બરાબર. તો ભગવાન અહીંયા કહે છે અહિંસા, હિંસા હોવી જોઈએ, વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અમારા આચાર્ય લખે છે અનાજ, ફળ, દૂધ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોઈ જરૂર નથી માંસાહાર કરવાની, બરાબર, નો રિક્વાયરમેન્ટ. બીજો અહિંસાનો એક બીજો અર્થ એ પણ છે, અમારા આચાર્ય સમજાવે છે કે તમને ખબર પડી ગઈ કે કૃષ્ણ ભગવાન છે, તમને ખબર પડી ગઈ કે ભગવાનની ભક્તિ આ જીવનનો ઉદ્દેશ્ય છે. હવે આ વસ્તુ જયારે તમે બીજાને નથી કહેતા તો એને હિંસા કરી કહેવાય. શું કામ? કારણ કે એક બાપના બે દીકરા કુંભ મેળામાં જયારે છૂટા પડી જાય, બરાબર, એક દીકરાને ખબર પડી ગઈ કે પિતાજી ક્યાં છે ને પિતાજી કોણ છે ને મારે શું કરવાનું છે, તો એ દીકરાએ બીજા દીકરા આગળ જઈને શું કરવું જોઈએ? એના ભાઈ આગળ ધાબળો ઓઢાડવો જોઈએ, 2 ટાઈમનું જમવાનું આપવું જોઈએ, શું કરવું જોઈએ? એ ભાઈ એની પાસે જઈને બીજા ભાઈ પાસે જઈને પિતા ક્યાં છે કેવું જોઈએ. અરે ભાઈ, આપણા પપ્પા મળી ગયા, આપણે ખોટા અહીંયા બરાબર રખડી જાય, ભીખ મંગાવીને બધા આગળ ભીખ માગી છે. આપણા પિતાજી અનંતકોટી બ્રહ્માંડના સ્વામી છે, આપણે ભીખ મંગા થઈને ફરીએ છીએ. હાલ ભાઈ, બરાબર ને, અનંતકોટી બ્રહ્માંડના સ્વામી છે ભગવાન, આપણા પિતાજી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ભગવાન, અને આપણે અહીંયા બધા ભીખ મંગા થઈને ફરીએ છીએ, બરાબર. તો જેથી આપણને આ ખબર પડી ગઈ આપણા પિતા ભગવાન છે, હું એનું બાળક છું, મને આટલો પ્રેમ કરે છે, તો પેલું કામ એ કરવું છે કે બીજાને કહેવું જોઈએ, બીજાને કહેવું જોઈએ, બરાબર. તમારે ખાલી એક આ લેવલ 1 નું શેર કોઈને કરવું, કોઈને ફોન કરીને કેવું, એનાથી એનું જીવન આખું પરિવર્તન થઈ જાય, તમને ખબર નથી. મને પણ આ લિંક કેવી રીતના મળી હતી? ફેસબુકમાં મળી હતી, લેવલ 1 ની, બરાબર. હું તો હોસ્પિટલની અંદર, બરાબર, મારું પોતાનું હોસ્પિટલ પ્રેક્ટિસ, બરાબર. એક દિવસ સૂતો હતો, આવી રીતના ફેસબુક સ્ક્રોલ કરતો હતો, તેમાં આવ્યું કે ભગવદ્ ગીતા સમજો 18 દિવસમાં. લાઈને ટ્રાય કરવામાં શું જાય, મેં કહ્યું જોઈએ, હશે કોઈક સંતો મહંતોના આશીર્વાદ કે હૃદયમાં એવો વિચાર આવ્યો, ક્લિક કર્યું અને ક્લાસમાં જોડાયો, બરાબર. તો આજે ધીમે 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 ઘણી બધી શાંતિ છે. ભલે હજી ભક્ત નથી બન્યો, આઈ એમ ટ્રાય કરી રહ્યો છું, બરાબર. પણ એક નાનું એવું શેર, એનાથી લોકોનું જીવન બરાબર ચેન્જ કરી શકે છે. કરવું જોઈએ અહિંસા. એના પછી આવશે સત્યતા. સ્વાર્થ ખાતર સત્યને વિકૃત ના કરવું જોઈએ. ભગવદ્ ગીતા ઉપર 1000 પ્રકારના અલગ અલગ કોમેન્ટ્રીઝ છે સમાજની અંદર. તમને 1000 પ્રકારની ભગવદ્ ગીતા બજારમાં મળી જશે. એવા એવા લોકોએ ભગવદ્ ગીતા લખી છે કે જેના જીવનમાં કોઈ દી એને કૃષ્ણને દંડવત પ્રણામ નથી કર્યા. આવા લોકો, પોલિટિશિયન, રાજકારણી લોકોએ ભગવદ્ ગીતા ઉપર લખ્યું છે, બરાબર. અને લોકોએ લખ્યું છે ભગવદ્ ગીતામાં કર્મયોગ આપ્યો છે, કોઈએ લખ્યું છે ભગવદ્ ગીતામાં અષ્ટાંગ યોગ આપ્યો છે. ક્યાં આપ્યો છે? ક્યાં આપ્યો છે? ભગવદ્ ગીતાનો સાર કર્મયોગ નથી, ભગવદ્ ગીતાનો સાર અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, જ્ઞાન યોગ નથી. ભગવદ્ ગીતાનો સાર છે મનમના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મારામાં મન પોરવી દે, મારો ભક્ત થઈ જા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. ભગવદ્ ગીતાનો સાર છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલા માટે ઘણા બધાને વિરોધ હોય છે. તમે જોશો ને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બરાબર, ઇસ્કોનના લેક્ચર, ઇસ્કોનના સાધુ સંતોની ક્યાંક ચર્ચા, બરાબર. તો લોકોએ નીચે કોમેન્ટમાં શું લખ્યું છે ખબર છે? અરે ઇસ્કોનની ભગવદ્ ગીતા નો વચાય હોય કે કા, અરે ઇસ્કોનની ભગવદ્ ગીતા વાંચી નહીં કે સાધુ બની જાય, કે ભક્ત બની જાય ભગવાનના. તો ભગવદ્ ગીતા વાંચીને શું લાગે? બુટલેગર બનવું હતું તમારે? દારૂ વેચવાનું ચાલુ કરવું હતું? ભગવદ્ ગીતા વાંચીને સાધુ બનવાનું છે. ભગવદ્ ગીતા વાંચીને, ભગવદ્ ગીતા સમજીને ભક્ત બનવાનું છે, વૈષ્ણવ બનવાનું છે ભાઈ. તો ઇસ્કોની કરે છે અને બીજા નથી કરી શકતા, એટલે ઘણાને પેટમાં દુખતું હોય. ઇસ્કોનની ભગવદ્ ગીતા નો વચાય તો કોની વાંચવાની? પોલિટિશિયનની ભગવદ્ ગીતા વાંચીએ. ભગવદ્ ગીતા વાંચીને પોલિટિક્સ કરવાનું છે, રાજકારણ શીખવાનું છે. ભગવદ્ ગીતા વાંચીને ભગવાનના ધામમાં જતું રહેવાનું છે, મોક્ષ પ્રાપ્ત કરવાનું છે, લિબરેશન. એ અમારા આચાર્ય કર્યું છે આખા વિશ્વની અંદર. એટલે અમારા શ્રી પ્રભુપાદજીને ભગવદ્ ગીતાનું ટાઇટલ છે
ભગવદ્ ગીતા યથારૂપ. યથારૂપ એટલે એઝ ઇટ ઇઝ, જેમ કૃષ્ણ કહે છે એમ. મારા એક પણ શબ્દ એની અંદર નથી કે મને આવું ગમે છે. તમે પ્રભુપાદની આખી ભગવદ્ ગીતા વાંચજો, તમને એમાં એક શબ્દ એવો નહીં મળે કે મને આવું લાગે છે. મને એવું લાગે એનાથી મતલબ નથી. બરાબર, મારા ગુરુ મહારાજ શું કહે છે, બરાબર, આચાર્યો શું કહીને ગયા છે, અને સ્વયં કૃષ્ણ શું કહીને ગયા છે. કૃષ્ણની વાણી અને ગુરુની વાણીમાં તફાવત ના થવો જોઈએ, નહીતર એ ગુરુ નથી. કૃષ્ણ જયારે ભગવદ્ ગીતામાં એમ કહે છે કે મન મના ભવ મદ ભક્તો, મારો ભક્ત બની જા, અને તમને કોઈ ભગવદ્ ગીતા સમજાવીને એમ કે ભક્તિ નથી કરવાની, આનો મતલબ એવો કે વ્યક્તિ પાખંડી છે, વ્યક્તિ તમને ઊંધું ભણાવી રહ્યો છે. ભગવદ્ ગીતા દીવા જેવી છે, સમજવાની કોશિશ કરો તો બહુ ક્લિયર છે. 6થા અધ્યાયના અંતે બરાબર તમને ખબર પડી જાય. ખાલી 6 અધ્યાય અને 46-47મો શ્લોકમાં તમને ખબર પડી જાય જીવનનો સાર શું છે. ભક્તિ, જ્ઞાન, કર્મ, ધ્યાન, હઠ શું ખબર પડી જાય, ક્લિયર કટ. અને એ અમારા આચાર્ય આપ્યું છે, સરળ ભાષામાં આપ્યું છે. તમે લોકો વાંચજો, બરાબર. સત્યને વિકૃત ના કરવું જોઈએ, ભળતું ના પીરસી દેવું જોઈએ. લોકો કરે છે, અલગ અલગ મતમાં, અલગ અલગ પંથમાં, અલગ અલગ સંપ્રદાયની અંદર કરે છે, ભળતું પીરસી દે છે. ઘણા બધા એમ કે કૃષ્ણએ ભગવદ્ ગીતા નથી બોલી, તો એની અંદર છે ને કાલ પ્રવેશ કરી ગયો. તો એને ઘણા બધા કે કૃષ્ણ ભગવદ્ ગીતા નથી બોલી, એમાં શિવ બાબા ઘૂસી ગયા હતા, એને ભગવદ્ ગીતા બોલી છે. અરે ભાઈ, ભગવદ્ ગીતાનો એક શ્લોક મને બતાવો જેમાં કૃષ્ણ એમ કહેતા હોય કે હું ભગવાન નથી, મેં ભગવદ્ ગીતા નથી બોલી. શિવજી કહે છે, બ્રહ્માજી કહે છે, વેદવ્યાસજી કહે છે, સુખદેવજી કહે છે, 12 મહાજનો કહે છે. તમે એના કરતા વધારે બુદ્ધિશાળી છો. જે બ્રહ્માજીએ 4 વેદ, ઉપનિષદ, પુરાણો આપ્યા, એ બ્રહ્માજી પોતે લખે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બ્રહ્માજી. જે વેદવ્યાસજી આપણને બધા શાસ્ત્રો આપ્યા છે, વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમની અંદર 1લા ખંડની અંદર લખે છે, એ તે ચાંચ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. કૃષ્ણ ભગવાન છે, અને લોકો ભગવદ્ ગીતાના નામે કઈ ને કઈ પીરસી રહ્યા છે. કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, એ તો અમારા ગુરુ ભગવાન છે, ઓલો કે અમારા સ્વામી ભગવાન. ક્યાં લખ્યું છે ભાઈ? ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં ક્યાં છે? ભાગવતમના 18,000 શ્લોકની અંદર ક્યાં છે? કૃષ્ણ ભગવાન નથી, બરાબર. તો સત્યને વિકૃત ના કરવું જોઈએ, જે લખ્યું છે એ જ પ્રમાણે પીરસવું જોઈએ. ક્રોધ વિહીનતા, ગુસ્સાને રોકવો જોઈએ, દેવી ગુણ છે. અમરીશ મહારાજ, હરિદાસ ઠાકુર, બરાબર, મહાન આવા સંતો થયા કે જેને સહનશીલ બન્યા અને દેખાડ્યું આપણને. ખાલી સવારે બોલવાથી નથી મતલબ. તૃણાદપી સુની ચેન તરોરપી સહિષ્ણુ. ખરેખર સહિષ્ણુ બનીને દેખાડવાનું છે રેગ્યુલર જીવનમાં. આપણા જીવનમાં થોડોક બરાબર ઉપર નીચે થાય, આપણો પારો અહીંયા ચડી ગયો હોય. આપણે આપણા ઘરના સભ્યોની વાત સહન નથી કરી શકતા, આપણો પારો અહીંયા ચડી જાય તરત, બરાબર ને? શું આપણે ભક્તિ કરીએ, શું આપણે માળા કરીએ છીએ? ક્યાં છે શિક્ષા અષ્ટકમ? ક્યાં છે તૃણાદપી સુની છે? ખાલી બોલવાનું છે. પોપટિયું જ્ઞાનનો શું મતલબ છે? અક્રોધ, બરાબર. એના પછી આવશે ત્યાગ. આપણે વાત થઈ હતી, આ ક્લાસ ચાલુ થયો ત્યારે, ત્યાગ એટલે છોડી દેવાનું બધું, બરાબર. શું ત્યાગ એટલે? શું ત્યાગ એટલે? જે કઈ છે કૃષ્ણની સેવામાં લગાડવું, એને કહેવાય ત્યાગ. અને ત્યાગ એટલે તમારી પાસે સૌથી મોટી સંપત્તિ છે આ સંસારની અંદર, સૌથી મોટી સંપત્તિ કે જેને મિલિયન્સ એન્ડ બિલિયન્સ રૂપિયા આપો તો પણ ખરીદી ના શકે. શું? શું? સમય. સમય સૌથી મોટી સંપત્તિ છે, સમય. અબજો રૂપિયા આપવાથી તમારી એક ક્ષણ પાછી નહીં આવે. આ ક્લાસ 8 વાગે ચાલુ થયો તો હવે એ 8 વાગ્યા વાળો સમય આ જીવનમાં પાછો નહીં આવે. ફિનિશ, પૂરું, બરાબર. તો સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ભગવાનમાં કરવાનું છે એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. શેનું? સમય આપવાનો છે. સવારે ઉઠવાનું, મંગલા આરતી, નામ જપ, ભગવાનના નામનો જપ કરવાનો, ભગવાનને ભોગ, સમયનો ઇન્વેસ્ટ મોટા મોટી સંપત્તિ. પછી બીજા નંબરે આવે બાકીનું બધું. તમારી પાસે પૈસા હોય તો ભગવાનમાં સેવામાં લગાડો, એ પણ ત્યાગ છે. તમારું શરીર ભગવાનની સેવામાં લગાડો, એ પણ ત્યાગ છે. પણ સમય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે બાકીનું બધું લગાડશો પણ ભગવાન માટે સમય નહીં કાઢો, ક્લાસ માટે સમય નહીં કાઢો તો અપૂર્ણ છે, બરાબર. એના પછી આવશે શાંતિ. સુખ દુઃખમાં સમ હોય ભગવાનનો ભક્ત. અમરીશ મહારાજ કથા જોઈ હતી ને 12મા અધ્યાયમાં, દુર્વાસા મુનિએ તરત એના જટામાંથી રાક્ષસીને ઉત્પન્ન કરીને કીધું કે અમરીશને મારી નાખો, કપટી છે. અમરીશ મહારાજ હાથ જોડીને ઉભા છે. શાંતિ.
કોઈ ટેન્શન નથી, કોઈ દુઃખ નથી. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. ઠાકોરજીની જેવી ઈચ્છા હશે એવી. એના પછીનો ગુણ છે છિંદ્રાવેશણમાં અરુચિ. એટલે છિંદ્રાવેશણમાં અરુચિ એટલે કોઈના ફોલ્ટ ના શોધવા, કોઈને નિંદા ના કરવી, કોઈને ટીકા ના કરવી. આપણને તો સૌથી વધારે મજા એમ જ આવે, સૌથી વધારે દોષો શોધવામાં મજા આવે. આપણે તો બિલોરી કાચ લઈને જોઈએ કે દોષ ક્યાં દેખાય છે, દોષ. બરાબર ને? મજા આવે ને? બીજાને કેવું ગમે. કોઈકની થોડી ખબર પડી હોય ને એટલે ફોન કરે, તને ખબર છે ઓલા પ્રભુજી, ઓલા માતાજી. બરાબર, આપણે તરત જ દોષો શોધવા, બીજામાં દોષ ના શોધવા જોઈએ. બરાબર. એટલે આપણે આની પહેલા હમણાં ક્લાસમાં વાત થઈ હતી કે બીજાની નિંદા કરવી, પંચાત કરવી, વૈષ્ણવમાં આ ગુણ નથી હોતો. વૈષ્ણવો ભગવાનના ગુણો વૈષ્ણવમાં હોય છે. ભગવાન પોતે પણ જીવની અંદર દોષો નથી જોતા. ભગવાન હંમેશા જીવની અંદર સારી ક્વોલિટી જોવે છે, દોષો નથી જોતા આપણે. બરાબર. એના પછી આવે દયા. ગમે એટલા દયાના પાઠ ભણાવી દો, ગમે એટલા જીવ દયા ટ્રસ્ટ ચલાવી લો, બરાબર, ગમે એટલા, પણ દયા ખરા અર્થમાં તમારા હૃદયમાં ત્યારે જ આવશે જ્યારે તમે વૈષ્ણવ બનશો. કારણ કે વૈષ્ણવ બનશે ત્યારે ખબર પડશે ને, શેરીમાં નીકળશે તો ખબર પડશે કે કૂતરું રહ્યું ને એના પિતા એ કૃષ્ણ છે, મારા પિતા એ કૃષ્ણ છે. ખાલી અમારા બેના કોથરા કોસ્ટ્યુમ જુદા જુદા છે. મને આ પુરુષનું કોસ્ટ્યુમ છે ને એને કૂતરાનું છે. અંદરથી અમે બે હરખા છીએ. તેથી તમને મને બેને દયા આવશે. રોડ ઉપર નીકળશો, કૂતરા ઉપર દયા આવશે. સાલું બિચારો જો અત્યારે બરાબર ટાઈડ નો બાર રખડે છે, બરાબર, તમે ભગવાનને મનોમન પ્રાર્થના કરશો તરત, ભગવાન જલ્દીથી આને બહાર કાઢજો, ભક્ત બનાવજો. તમે બહાર નીકળશો, કોઈ આખલાને, પાડાને, ગાયને જોશો ને તોય તમને દયા આવશે. અરે એ છોડો, તમે વૃક્ષને જોશો તો દયા આવશે કે બિચારું કેટલા વર્ષથી એકને એક જગ્યાએ ઊભું હશે, ટાઢ સહન કરે, તડકો હશે. વૃક્ષમાં જીવ છે, ખબર છે ને? જગદીશચંદ્ર બોઝ એને વૈજ્ઞાનિક રીતે પ્રૂવ કરીને બતાવ્યું કે વૃક્ષમાં જીવ છે, વૈજ્ઞાનિક રીતે. શાસ્ત્ર તો કે છે. જગદીશચંદ્ર બોઝનું નામ સાંભળ્યું છે ને? જેસી બોઝ. એને વૈજ્ઞાનિક રીતે પ્રૂવ કર્યું કે વૃક્ષની અંદર જીવ છે, જીવંત છે, મૃત નથી. તો જ્યારે તમે વૈષ્ણવ બનો છો તો તમે ઝાડવા નહીં કાપો. તમારે શીખડાવે, તમને કોઈ શીખડાવશે નહીં, પણ તોય તમે કોઈ દી ઝાડવું નહીં કાપો. ખબર પડી જશે કે ભાઈ આ તો બરાબર જીવ છે, પનિશમેન્ટ અત્યારે ભોગવી રહ્યો છે. તમે ભગવાનને મનોમન પ્રાર્થના કરશો, ભગવાન પ્લીઝ આ બિચારાને કાઢજો આમાંથી. દયા ત્યારે આવશે. બરાબર. બાકી તો મોટા મોટા સંતો સેફ્રોનમાં પહેરેલા છે અને એની પ્લેટમાં નોનવેજ છે. સાઉથની અંદર તમે જાઓ, સાઉથમાં શું છે? સાઉથમાં મોટું તિલક કરેલું છે, સેફ્રોન કપડા પહેરેલા છે અને પ્લેટની અંદર માછલી છે. કઈ રીતના સંત છો ભાઈ તમે? બરાબર. દયા. એના પછીનો ગુણ આવશે નિર્લોભીપણું. કેવી રીતના નિર્લોભીપણું આવશે? જ્યારે તમને મને ખબર પડશે કે આ સંસારમાં મારું કઈ નથી. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, આ બધું કૃષ્ણનું છે. બરાબર. આઈ એમ જસ્ટ કેરટેકર. મુકેશ પ્રભુ, આઈ એમ જસ્ટ કેરટેકર. આપણને ખબર પડી જાય હું કેરટેકર છું તો ઓટોમેટિક નિર્લોભીપણું આવી જશે ને. લાવવાની જરૂર નથી. અત્યારે પ્રોબ્લેમ લોભી અત્યારે આપણે બનીને એટલા માટે બેઠા ધર્મેન્દ્ર પ્રભુ, કારણ કે આપણને એવું હતું કે આ મારું છે, ભેગું કરી લઉં, રૂપિયા, પૈસા, ધન, સંપત્તિ. બરાબર. હું એટલા માટે નામ લઉં છું, તમે જોકા બોકા ખાતા હોય તો બહાર નીકળી આવે એમાંથી થોડા, એટલા માટે. તો નિર્લોભીપણું. એના પછી આવે સૌમ્યતા, પોલાઇટનેસ. ભગવાનનો ભક્ત પોલાઇટ હોય. ઇવન એ ભગવાનનો ભક્ત એટલો પોલાઇટ હોય કે હંમેશા એ પણ ધ્યાન રાખે કે એની વાણીથી પણ હિંસા ના થઈ જવી જોઈએ. એ શબ્દ હૃદયમાં ખૂચી ના જવા જોઈએ કોઈના. બરાબર. સૌમ્યતા. એના પછી આવશે લજ્જા. લજ્જા એટલે શરમ. આજકાલ તું નેવે મૂકી દીધી છે. બરાબર. દેવી ગુણ છે લજ્જા. શરમ હોવી જોઈએ. પશુઓને શરમ ન હોય, આપણને શરમ હોય. બરાબર. આજકાલની યુવા પેઢી, જનરેશન તમે જુઓ તો આજકાલે દિલ્હી, મુંબઈના મેટ્રોમાં ટ્રાવેલ કરવું આપણે મુશ્કેલ થઈ જાય. મુશ્કેલ થઈ જાય. છોકરા છોકરીઓ એવી કઢંગી હાલતમાં બેઠા છે અને એવી બધી ક્રિયાઓ કરી રહ્યા છે કે આજના વડીલોને એ ટ્રેનમાં ને એમાં મુસાફરી કરવી મુશ્કેલ છે. વિચાર કરો, અમે હમણાં રવિવારે રાજકોટ મંદિરમાં ગયા હતા. રાજકોટ મંદિરની અંદર બોર્ડ મારવું પડ્યું કે ભાઈ આ બગીચો નથી, આ પાર્ક નથી. બરાબર. આ મંદિર છે, આ પવિત્ર જગ્યા છે. તમે આ કઢંગી હાલતમાં એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ થઈને બેઠા છો એકાબીજાને ચોટીને. બરાબર. આ મંદિર છે. આવું બોર્ડ મારવું પડે. આપણે ડૂબી મરવું જોઈએ. કોઈ દરગાહમાં આવું બોર્ડ મારેલું જોયું ક્યાંય? કોઈ દરગાહમાં જોયું કોઈ મુસલમાને આવું બોર્ડ માર્યું
કે ભાઈ આ દરગાહ છે, અહીંયા તમે આ રીતના ચોટીને ન બેહતા. કેવા હિન્દુ છીએ આપણે? આપણે હિન્દુના નામે મીંડું થઈ ગયા છે, ખાલી કેવાના હિન્દુ રહ્યા છે, શાસ્ત્રો કઈ જાણતા નથી, કાંઈ નહીં. મંદિરમાં બોર્ડ મારવું પડે, ખરેખર શરમ આવી જોઈએ ને. ઇસ્કોનનું એવડું મોટું મંદિર છે કાલાવર રોડ ઉપર, કેટલી બધી જગ્યાએ બોર્ડ મારવા પડ્યા કે ભાઈ આ મંદિર છે, પવિત્ર જગ્યા છે, ધ્યાન રાખજો. લજ્જા નેવે મૂકી દીધી કમ્પ્લીટ આજની પેઢીએ, પૂરું ફિનિશ. તો આપણી ફરજ છે, આપણે એને શીખડાવવું પડશે, આપણે એના ક્લાસ લેવા પડશે, કોને લજ્જા કહેવાય શીખડાવવું પડશે. બરાબર. એના પછી આવે નિશ્ચય, દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે 18 દિવસ હું કરીશ ગમે એમ કરીને. બરાબર. ઘણા બધાનો આ દ્રઢ નિશ્ચય છે. તમે લોકો ચેટ બોક્સમાં લખો કે આ તમારી કેટલામી બેચ છે. દ્રઢ નિશ્ચય. બીજાને પ્રેરણા આપવા માટે હું તમને બધાને કહું છું કે તમે ચેટ બોક્સમાં લખો કે તમે આ કેટલામું લેવલ 1 કરી રહ્યા છો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મી વાર, 10મી વાર, 15મી વાર, 20મી વાર, 30મી વાર, 40મી વાર, 50મી વાર. ઘણા હમણાં ચેટ બોક્સ ની અંદર જોજો કેટલામી વાર કરી રહ્યા છે. એની નિષ્ઠા છે, એને કરવું છે. એક વાર નહીં આવડે તો હું બીજી વાર કરીશ, ત્રીજી વાર કરીશ, ચોથી વાર કરીશ. નો શું મને ખબર પડે. નિષ્ઠા, નિષ્ઠા. જો ચેટ બોક્સ વાંચતા જાઓ. અલ્પેશ કલોત્રા પ્રભુ 7મી વાર કરે છે, વાંચો ચેટ બોક્સ. બરાબર. નિષ્ઠા 8મી વાર. લોપા માતાજી પોતે ડોક્ટર છે, બીજી શેડ્યુલમાં છે, એની પાસે ટાઈમ નીકળી જાય છે. બરાબર. આમ જો ધડાધડ મેસેજ આવી 27મી, 36મી વખત, 25મી વખત જલપા માતાજી, જયશ્રી માતાજી, ધાર્મી માતાજી 6 વખત, 25મી વખત રાજેન્દ્ર પ્રભુ પધારિયાજી, સોયની માતાજી, દીપ્તિ પટ, માધવી માતાજી 35મી વખત. નિષ્ઠા ક્યારે આવશે? સાધુ સંઘથી નિષ્ઠા આવશે. એકની એક પીપીટી, એકના એક ટીચર, એકની એક ચર્ચા 35મી વખત આવીને શું કામ સાંભળતા હશે? કંઈક ટેસ્ટ આવતો હશે, કંઈક જીવનમાં પરિવર્તન આવતું હશે. થઈ ને? તમે 35 વખત કોઈ મૂવી જોવા જાવ, એક બરાબર કદાચ 5000 કરોડના બજેટનું મૂવી હોય ને તો એક વાર જોવા જઈએ, 2 વાર જોવા જઈએ, પણ પછી ત્રીજી વાર કોઈ આપણને કે હાથ ખેંચીને લઈ જાય ને મફત ટિકિટ, તો આમાં હવે ભાઈ રહેવા દે ને, મેં જોઈ લીધું 2 વાર, એમાં એનું ઈ જ છે. બરાબર. આ 35 વખત 40 વખત શું કામ લોકો આવીને સાંભળે છે આ ભગવદ્ ગીતા? દિવ્ય જ્ઞાન છે. નિષ્ઠા. પછી આવશે તેજ. એના પછીનો ગુણ છે તેજ. તેજ ક્ષત્રિયો માટે, નિર્બળનું રક્ષણ કરવા માટે તેજ જરૂરી છે. સૈનિકોમાં, પોલીસ ફોર્સમાં તેજ હોવું જોઈએ. જો બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ના ચાલે, એક સાધુ થઈ ગયા, સાધુ તો ના કહેવાય, બરાબર, એક રાજકારણી થઈ ગયા ભારતની અંદર, જેને આપણે શીખવાડે અહિંસા પરમો ધર્મ, કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ ધરવાનો. ક્યાં લખ્યું શાસ્ત્રમાં? શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં તેજની જરૂર પડે ત્યાં તેજ બતાવવું પડશે. તમારી સામે કોઈ બેન દીકરીઓને છેડતી થાય છે, કોઈ બરાબર બેન દીકરીઓને કોઈ હેરાન કરે છે, તમારા બાહુમાં બળ હોય તો તમારે ઊભું રહેવું પડે સામે. શાસ્ત્ર તો એ કે છે બધી જગ્યા અહિંસા પરમો, ના ના ભાઈ હું તો સાધુ છું, ભગવાનનો ભક્ત છું, જે થતું હોય થવા દો, હું તો કોઈને મારું નહીં, એ બરાબર એક ગાલે લાફો બીજા નહીં. વોટ નોનસેન્સ. તેજ, ભગવાન કે છે તેજ હોવું જોઈએ. અહિંસાનો ડોળ કરવાનો કોઈ મતલબ નથી. જ્યાં હિંસા જરૂરી છે ત્યાં હિંસા કરવી પડશે. ધર્મના રક્ષણ માટે હિંસાની જરૂર છે, કરવી પડશે. એક હાથમાં શાસ્ત્ર, એક હાથમાં જરૂર પડશે તો શસ્ત્ર ધારણ કરવું પડશે. નહીતર હાલત થશે કઈ? કાશ્મીર વાળી. શાસ્ત્ર તો હતું પણ શસ્ત્ર નહોતું. બધા જ પંડિતોને ખદેડવામાં આવ્યા. રાતોરાત માઇકમાં એનાઉન્સ થયું, તમારી દીકરીઓને, પત્નીઓને છોડી દેજો અને બધા પુરુષો જવા દો. બધી દીકરીઓ ઉપર રેપ થયા, એને મારી નાખવામાં આવ્યું. શાસ્ત્ર હતું, શસ્ત્ર નહોતું. ભગવદ્ ગીતા બરાબર સમજ્યા નથી. ભગવદ્ ગીતામાં લખ્યું છે તેજ. બરાબર. એના પછી આવશે ક્ષમા. નાના નાના દોષો માફ કરવા જોઈએ. પહેલી વારની ભૂલ માફ કરવી જોઈએ, ભૂલથી થયેલી ભૂલ માફ કરવી. એના પછી આવશે ધૈર્ય. ધૈર્ય હોવું જોઈએ ને 18 દિવસ. બરાબર. ધીરજ હોવી જોઈએ, ધીમે 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 સમજાય. સોચમ. સોચમ એટલે સૂચિ, સ્વચ્છતા. 2 પ્રકારની, બાહ્ય અને આભ્યંતર. 3 પ્રકારની, શરીર, મન, આચરણથી. આ રીતના અલગ અલગ પ્રકાર છે. શુદ્ધતા હોવી જોઈએ. બાહ્ય સૂચિ નાહવાથી થાય, બ્રશ કરવાથી થાય, બરાબર, સારા કપડા, તિલક ધારણ કરવાથી થાય. આભ્યંતર સૂચિ અંદરની શુદ્ધતા જપ કરવાથી થાય, નીતિ નિયમોનું પાલન કરવાથી થાય, 4 નિયમનું પાલન કરવાથી થાય. બરાબર. સોચમ. અને પછી કે છે અદ્રોહો. કોઈની ઈર્ષા ના કરવી જોઈએ. ઈર્ષા ના કરવી જોઈએ. છેલ્લે આવે છે નાતિમાનિતા. માનની ઈચ્છા વગર. આ બહુ અઘરું છે. છેલ્લે એટલા માટે ભગવાને મૂક્યું છે કે આ ગુણ બહુ અઘરો છે. મોટા મોટા સાધુ, મોટા મોટા સંતો, બધો આખો ઘર પરિવાર સંસાર છોડી દે, પણ છેલ્લે એક વસ્તુ રહી જાય. શું? માનની કામના. હું આવું ને એટલે મોટા મોટા હાર મને પહેરાવજો,
એક ખુલ્લી જીપમાં મારું સરઘસ કાઢજો. બાપુજી આવે બરાબર કેવાય જય હો બાપુજી કી જય હો, બાપુજી કી જય હો, બાપુ આવે આ રીતના ઉભા હોય. બરાબર, ઘણા બધા છે. માનની કામના. કથા રામાયણની હોય પણ રામચંદ્રજી રામ દરબારનો ફોટો ન હોય. બરાબર, વ્યક્તિ વિશેષનો ખાલી ફોટો હોય મોટો બધો. બરાબર, કથા ભાગવતમની હોય પણ એમાં કે કૃષ્ણનો ફોટો ન હોય, પોતાનો ફોટો હોય મોટો બધો. માનની કામના. તો આ બધા ગુણો દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હવે આગળ ભગવાન કહે છે, આ બધું તો આપણે સાંભળ્યું, આપણને કઈ લાગુ પડતું નહોતું, કારણ આવા ગુણો આપણામાં કઈ છે નહીં. પણ હવે તમને કદાચ મજા આવે, કારણ કે હવે આપણા વાળું ચાલુ થાય, કારણ કે હવે આપણા ગુણો અહીંયા ભગવાને કીધા છે. બરાબર ને? આસુરી ગુણો આપણી અંદર ભરી ભરીને હવે એને આપણા વખાણ કરશે ભગવાન. તો પેલું છે દંભો દર્પ અભિમાનશ્ચ. દંભ, દંભ એટલે દેખાડો. જયદીપ પ્રભુ, દંભ એટલે દેખાડો. અત્યારે આખો સમાજ દેખાડાની પાછળ ડૂબેલો છે કે નહીં? મારી દીકરીના લગ્નમાં મારે એવું રાખવું છે, બાજુવાળા દિવ્યકાંત પ્રભુએ કેટલો ખર્ચો કર્યો હતો લગ્નમાં? કેટલો? 1 કરોડ નો. આપણે 1.5 કરોડ કરવો છે. 1.5 કરોડ દેખાડી દઉં દિવ્યકાંત પ્રભુને. આપણે કઈ થોડા નબળા છીએ? દેખાડો. આખો સંસાર દેખાડા પાછળ ચાલે છે. બાજુવાળાએ ગાડી લીધી, કઈ લીધી? ક્રેટા. આપણે એના કરતા સારી લઈ આવી 30 લાખની ફોર્ચ્યુનર. પછી ભલે હપ્તામાં પાછળ ટીંગાઈ જતા હોય, પણ દેખાડો. દંભ. બરાબર. અને અમારા આચાર્ય કહે છે સૌથી મોટો દેખાડો છે હું ધાર્મિક હોઉં ને, એ દેખાડો સૌથી મોટો, સૌથી ખરાબ દેખાડો છે. કપાળ ઉપર તિલક હોય, માથે મુંડન હોય, ધોતી કુર્તો પહેરેલા હોય, અથવા કેસરી કપડા પહેરેલા હોય, પણ ખરેખર સાધુ હોય નહીં. સૌથી મોટો દંભ, દેખાડો. પછીના 2 અવગુણ, દર્પ અને અભિમાન. ઓલમોસ્ટ સેમ છે દર્પ અભિમાન. દર્પ એટલે ઘમંડ. દર્પની અંદર એની પાસે હોય, થોડું ભણતર હોય, જ્ઞાન હોય, સર્ટિફિકેટ હોય, ધન હોય, સૌંદર્ય હોય, અને એનું બરાબર એને ઘમંડ હોય. અભિમાનની અંદર હોય નહીં કાંઈ, પણ એટીટ્યુડ નો પાર ન હોય. હોય નહીં કાંઈ, એટીટ્યુડ નો પાર ન હોય. દર્પ અને અભિમાન. મને બધી ખબર પડે છે. ઘણા બધા નથી હોતા. બરાબર, અમે લોકો જાય ને ભગવદ ગીતાનો પ્રચાર કરવામાં, તો અમે કહીએ બરાબર કે ભગવદ ગીતા, અરે ભગવદ ગીતા વાંચી લીધા, અમે નાનપણથી વાંચીએ છીએ, નાનપણથી બધું આવડે. તો તું આ અત્યારે તારા કે મોઢામાં અત્યારે ડૂચો ભર્યો માવાનો, તું જાણતો હોય ભગવદ ગીતાને, આ પર ક્યાંથી ભરી રાખ્યો ડૂચો માવાનો? તું કહેશ કે હું જાણું છું? ભગવદ ગીતામાં લખ્યું છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. દંભો દર્પ અભિમાન છે. ક્રોધ આપણે ભણી ગયા ને, ક્રોધ હમણાં. એના પછી આવે કઠોરતા. કઠોર, રફ ભાષામાં વાત કરવી. આજકાલ તો બહુ સારું ગણવામાં જોયું કે આપણે ઝાટકી કાઢી. મારો દીકરો બહુ પાવરફુલ કે બોલવામાં કોઈ નહીં કે પહોંચવા ન દે, એ પાવરફુલ ન કહેવાય, મૂર્ખ કહેવાય. જ્યાં વડીલોનું સન્માન નથી જાળવી શકતા, મૂર્ખ કહેવાય. કઠોરતા, કઠોર ભાષા. બીજું અહિંસાનો અર્થ હિંસા પણ થાય. કઠોર હિંસા, આપણાથી નિર્બળ લોકોને આપણે કહેવાય મોલેસ્ટ કરવા, હેરાન કરવા. બરાબર. એના પછી છેલ્લો અવગુણ આવે અજ્ઞાન. બધા જ પાપનું મૂળ અજ્ઞાન છે. શું? અજ્ઞાન. શું કરવું શું નથી કરવું ખબર નથી. શું કરવું શું નથી કરવું ખબર નથી. અજ્ઞાન. ઘણા બધાને આપણે કહીએ ને ભગવદ ગીતામાં આવું જાણો, પ્રભુજી બધું રહેવા દો નહીં, કે બહુ જાણીને આપણે વધારે દુઃખી થાય. ઇંગ્લિશમાં એક કહેવત છે, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. મતલબ અજ્ઞાનતા એ આશીર્વાદ છે. મૂર્ખાઓ, અજ્ઞાનતા આશીર્વાદ છે. તમારી સામે ખાડો છે ને તમે આંખ બંધ કરીને ચાલો છો ને ખાડામાં પડશો, આશીર્વાદ છે. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ? નો. બરાબર. તો અજ્ઞાન સૌથી મોટું. જો એક વસ્તુ યાદ રાખજો, મૃત્યુ પછી એક્સક્યુઝ ઇઝ નોટ ઇનોસન્ટ. તમને તમારા એક્સક્યુઝિસ થી તમે યમરાજને એવું નહીં કહી શકો કે એ યમરાજ મને ખબર નહોતી ભગવદ ગીતામાં આવું લખેલું છે, નહીતર આવું ન કરે. ત્યારે યમરાજ કહેશે દીકરા, સાધુ મોકલ્યા, સંતો મોકલ્યા, કોર્સ મોકલ્યા, શાસ્ત્રો આપ્યા, તે બિલકુલ સમય ના કાઢ્યો. પૈસા કમાવા માટે તે 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ તું ભણ્યો. બરાબર. તને 6 મહિને ભગવદ ગીતા સમજવા માટે ટાઈમ ન કાઢ્યો, તે ભૂલ તારી છે. ભારતની અંદર તમારે રહેવું હોય તો ભારતનું બંધારણ તમારે જાણવું પડશે ને. ભારતમાં રહેવું હોય તો તમે એવું નહીં કહી શકો કે ભાઈ સોરી, આ તો મને ખબર નહોતી ભારતની અંદર બરાબર આ રીતના આપણે કોઈને છરી નો માર દેવાય, નહીતર ફાંસીની સજા, મને ખબર નહોતી, એક્સક્યુઝ મી, સોરી, હવે બીજી વાર આવું નહીં કરું.
જજ સાહેબને તમે આવું કહી શકશો? બરાબર, તમે બાઇક લઈને નીકળી ગયા, 4 રસ્તા ઉપર પોલીસે તમને રોક્યા અને પોલીસ તમને કે લાયસન્સ લાવ. સોરી, મને ખબર નહોતી ભારતની અંદર લાયસન્સની જરૂર પડતી હતી, ખબર નહોતી, સોરી, બીજી વાર ધ્યાન રાખીશ. છોડી દેશે તમને? નો. સેમ વે જયારે યમરાજ પાસે આપણે જાય છે, તમે સોરી નહીં કહી શકો, સોરી પ્રભુજી ભૂલ થઈ ગઈ, બીજી વખત હું ધ્યાન રાખીશ. નહીં, બીજી વારનો ઓપ્શન નથી, બીજી વારનો ઓપ્શન નથી. ઓકે, તો અજ્ઞાન, ઇગ્નોરન્સ ઇઝ નોટ બ્લીસ. તો જોવું પડશે આપણે ક્યાં ફસાયેલા છીએ, કોને હેલ્પ કરી રહ્યા છીએ, આપણે કેવા લોકોનો હેલ્પ કરી રહ્યા છીએ, નહીતર આપણે ફસાઈ જઈશું, ફસાઈ જઈશું. તો દેવી ગુણોનો વિકાસ કેવી રીતના કરવો, રાક્ષસને કેવી રીતના હરાવવા, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી પાવરફુલ વસ્તુ છે સત્સંગ. તો એટલા માટે જ આ ઓનલાઈન કોર્સ ચાલુ કરવામાં આવ્યો કે જેથી જો તમને મને ટાઈમ નથી, રોજ મંદિરે જવાનો ટાઈમ છે, રોજ મંગલા આરતીમાં આપણે મંદિરે જવાનો ટાઈમ છે, એટલા માટે જો તમારા માટે ઓનલાઈન પ્લેટફોર્મ લઈ આવ્યા કે ભાઈ તમે ઓનલાઈન રોજ સવારે 4:30 વાગે રાધા ગોવિંદજીના દર્શન કરી શકો. બરાબર, તમારા ચેટ બોક્સમાં હાજરીની લિંક આવી ગઈ, હાજરી પૂરી દો, ત્યાં ફીડબેક નહીં થોડું લખી નાખો. બરાબર, અને મંગલા આરતીની લિંક પણ આજે તમને આપશે. તમને એવું લાગે જોઈન કરવું છે તો કરો, કારણ કે સત્સંગ વગર અધૂરું છે. અહીં ઉદાહરણ આપ્યું છે કે સારા સફરજનની વચ્ચે એક ખરાબ સફરજન મૂકી દો ને તો એ સફરજન બધા બગડી જાય. સેમ વે કોનો સંગ કરીએ છીએ, આ બહુ જરૂરી છે. બરાબર, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે. બહુ ધ્યાન રાખવું પડશે, આપણા બાળકોના મિત્રો કોણ છે, સ્કૂલ કોલેજમાં ચેક કરવું પડશે, ધ્યાન રાખવું પડશે બાળકોના મિત્રો કોણ છે, કેની સાથે એ રમે છે. કારણ કે ધીમે 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 એ એના જેવા એના લક્ષણો એની અંદર આવી જશે. એસોસિએશન બહુ જરૂરી છે, એસોસિએશન દ્વારા પરિવર્તન આવશે. બરાબર, એટલા માટે જોવું પડશે. એટલા માટે જો ઇસ્કોનની અંદર અલગ અલગ જગ્યાએ ગુરુકુળ છે, વૃંદાવનમાં ગુરુકુળ છે, માયાપુરમાં ગુરુકુળ છે, સાલેમમાં છે, મુંબઈમાં છે, રશિયામાં તો દરેક સિટીમાં ગુરુકુળ છે. બરાબર, તો આ બધા બાળકો જો સરસ જપ કરી રહ્યા છે, ભોગ લગાડતા શીખવાડી રહ્યા છે, તો આ બધું કરવું પડશે, નહીતર આપણે ફસાઈ જઈશું. બરાબર, એટલે ભગવાન આગળ કહે છે, અર્જુન દેવીમ સંપદ વિમોક્ષાય. અર્જુન, આ દેવી ગુણો છે ને, હવે ભગવાન રિઝલ્ટ કહે છે, દેવી ગુણો ક્યાં લઈ જશે? મોક્ષ તરફ. અને આસુરી ગુણો નિબંધાયા આસુરી મતા, એ તમને બાંધશે. ક્યાં બાંધશે? જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે ભગવાન તો ક્રોધ તો હું કરું છું, હું આ બધાને ગળા કાપી નાખીશ હમણાં યુદ્ધમાં, તો મારામાં આસુરી ગુણો? ત્યારે ભગવાન કહે છે, મા સુચ સંપદમ દેવીમ અભિજાતો અસી પાંડવ. હે પાંડવ, હે અર્જુન, તું ચિંતા નહીં કરતો, આ ભગવદ્ ગીતા તારા માટે છે નહીં. કારણ કે તું તો દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છો. તો અહીંયા આસુરી ગુણોની ચર્ચા કોના માટે છે? કોના માટે? આપણા માટે છે. અર્જુન માટે ભગવદ્ ગીતા છે જ નહીં ભાઈ. અર્જુનને એક મીડિયા બનાવવામાં આવ્યા છે, માત્ર ને માત્ર મીડિયા, માધ્યમ, જેના થકી તમને મને ભગવદ્ ગીતા મળે. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બરાબર, પ્રહલાદ મહારાજ જન્મ પહેલા ભક્તિ શરૂ કરી હતી, ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા ત્યારથી ભક્તિ શરૂ કરી હતી. આજે તમને મને પ્રહલાદ મહારાજની કથાઓ સાંભળવી ગમે, ધ્રુવ મહારાજની કથા સાંભળવી ગમે, નરસિંહ મહેતાની કથા સાંભળવી ગમે. બરાબર, પણ આપણા ઘરમાં કોઈ નરસિંહ મહેતા બને તો ના, એ બધું બરાબર, પણ નરસિંહ મહેતા બાજુના ઘરે જન્મ લે, આપણી ઘરે નહીં. આપણો છોકરો ભગવદ ગીતા હાથમાં લે, માળા હાથમાં લે, તો આપણા રૂવાડા ઉભા થઈ જાય તરત. આ સાધુ બની જાય તો, મને મૂકી દેશે તો, મતલબ તમારો સંબંધની અંદર સ્વાર્થ છે. ખરેખર તમારો બાળક છે, સાધુ બની જાય, સંત બની જાય, સારો ભક્ત બની જાય, તો 21 પેઢીને તારી દેવાનો છે. 21 પેઢીને તારી નહીં, પણ આમાં સ્વાર્થ છુપાયેલો છે. મારું શું થાય? મારો છોકરો સાધુ બની જાય તો મારું શું થાય? મને કોણ સાચવશે? એટલે સંસારના બધા સંબંધોમાં સ્વાર્થ છે. ઇવન તમે મુક્તિ પંથે જતા હોય તો બીજા કોઈ નહીં, તમારા ઘરના જ પહેલા તમારો હાથ પકડીને ત્યાંથી પાછા લાવે. ના ના, મુક્ત થવું નથી. તું ફરીથી કૂતરાની યોનીમાં જા, ગધાડાની યોનીમાં જા, અમને એમાં આનંદ થશે, મોક્ષ નહીં દીકરા. એટલે આપણે સમજવું પડશે કે ભક્તિ ક્યારે કરવાની છે. શરૂઆત કરવી પડશે, વહેલી તકે શરૂઆત કરવી પડશે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના વિદુરાસુરા. ભગવાન હવે આ આસુરી ગુણો જે રહ્યા ને એને વધારે ડિટેલમાં કહે છે કે અસુરો હોય ને, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના વિદુરાસુરા, એને ખબર નથી શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તમે એને કહેશો ભગવદ્ ગીતામાં આવો, બિલકુલ ટાઈમ નથી હો ભાઈ અમારી પાસે. પછી એને કહો આઈપીએલ ની ટિકિટ પડી છે, ફ્રીમાં આવું છે? હા, એ જઈ આવી, હાલો એ કે મેચ.
એક કે ડાયરો હોય છે, બરાબર ડાયરો આવ્યો છે, ડાયરાની ટિકિટ એક છે, જાવું ડાયરો સાંભળવા, આખી રાત બેસે ગુવળની જેમ, અને આખી રાત ચર્ચા થશે, ચર્ચામાં લેશ માત્ર જીવનનો ઉદ્ધાર નહીં થાય, ખોટી હા હા ને હી હી, અને મોટા ભાગે બરાબર જોક્સ ની અંદર વલ્ગારિટી સિવાય કઈ પીરસવામાં આવતું નથી. એ જ માતાજીઓને એ જ બરાબર દીકરીઓને એના ઉપર કોમેન્ટ કરીને જોક્સ બનાવવામાં આવે છે આજકાલ, બીજી વલ્ગારિટી સિવાય કઈ હોતું નથી. આવું સાંભળીને આપણે હા હા હી કરીએ, એના માટે ટાઈમ છે. ભગવદ્ ગીતા માટે આપણી પાસે સમય નથી, એટલા ભગવાન આપણા વખાણ કર્યા છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુરાસુરા ન શોચમ નાપી ચાચારો ન સત્યમ તેસુ વિદ્યતે. એનામાં કોઈ પવિત્રતા નથી, એનું કોઈ ઉચિત આચરણ નથી, અને એનામાં કોઈ સત્ય જોવા મળતું પણ નથી. ભગવાન કહે છે આવા આસુરી લોકોમાં આવું બધું ગુણો હોય, અને આવા લોકો હોય બરાબર. હજી ભગવાન કહે છે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગતમ આહુરમ અનિશ્વરમ, મતલબ આ જગત તો મિથ્યા છે ભાઈ, એનો કોઈ આધાર નથી ભાઈ, મજા મજા કરો, જિંદગી મિલેગી ના દોબારા. ભગવાન જેવું કઈ છે ના, ભગવાન કઈ ના હોય. તો કે આ સૃષ્ટિ કેવી રીતના બની? તો કે બસ કામ હેતુકમ સેક્સ, સ્ત્રી પુરુષ નો સંબંધ થાય, સંતાન થાય, એ મોટા થાય, એના લગ્ન થાય, સંતાન થાય, સંસાર હાલે. અચ્છા, સ્ત્રી પુરુષના સંબંધથી વરસાદ આવે છે, સ્ત્રી પુરુષના સંબંધથી પાક ઉગશે, બરાબર. સૃષ્ટિ કામ હેતુકમ નથી. આસુરી લોકોના સેન્ટરમાં હંમેશા સેક્સ રહેલો છે. એના બધા જ કામનું પ્રોત્સાહન કામ હેતુકમ, કામથી જ એને પ્રોત્સાહન મળે છે આસુરી લોકો, બરાબર. આવા નિષ્કર્ષોને અનુસરનારા, એટલે કે ભગવાન નથી, જગત મિથ્યા છે, આવા નિષ્કર્ષોને જે અનુસરે ને આત્મજ્ઞાન એને ગુમાવી દીધું છે, અને બુદ્ધિહીન આસુરી લોકો છે, બરાબર. અને ભગવાન કે છે આ લોકો એવા એવા કામ કરશે આગળ જતા કે આખા જગતનો વિનાશ થઈ જશે. અણુબોમ્બની શોધ કરશે, AK-47 ની શોધ કરશે આ બધા આસુરી લોકો, અને અલ્ટિમેટલી શું થશે? જગતનો નાશ. એવી એવી શોધ કરશે, આપણને એમ લાગે કે આપણા ફાયદા માટે છે. મોબાઈલની શોધ થઈ હતી તો આપણને એમ હતું કે આપણા ફાયદા માટે છે, કે આપણે દૂર દૂરના લોકો સાથે વાત કરી શકીએ. શું આજે મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે થાય છે? વાત તો મફત થાય છે, કરે જ કોઈ? બરાબર. આજે મોબાઈલનો ઉપયોગ વધુમાં વધુ ખરાબ વેબસાઇટ, તમને બધાને ખબર છે આખા વિશ્વમાં આપણે ઓલમોસ્ટ સેકન્ડ નંબર ઉપર છીએ ખરાબ વેબસાઇટ જોવા માટે, ખરાબ વિડીયો જોવા માટે આપણે સેકન્ડ નંબર ઉપર ઉભા છે ભારત દેશ. મોબાઈલનો ઉપયોગ શેના માટે કરીએ છીએ આપણે? ફાલતુ ખરાબ વસ્તુઓ જોવા માટે, રીલ્સ જોવા માટે કરીએ છીએ. તો શું કર્યું આ લોકોએ? રિસર્ચ કરીને, શોધ કરીને જીવનને ઈઝી બનાવ્યું. આજે આપણા બાળકો મોબાઈલ એડિક્ટેડ થઈ ગયા. આજે આપણા બાળકોને સામાન્ય પાળાય નથી આવડતા. શું કામ? કારણ કે મોબાઈલમાં કેલ્ક્યુલેટર આવી ગયું. આપણા બાળકોનું જ્ઞાન શૂન્ય થઈ ગયું, ઝીરો. પહેલાના સમયમાં અહીંયા જે જૂના માણસો છે એ બધાને ખબર હશે કે ઘરમાં ઓલો ટેલિફોનનું ડબલું હતું, બાજુમાં ડાયરી રાખતા, ડાયરીમાં નંબર લખેલા હોય. મોસ્ટ ઓફ બધા નંબર મોઢે હોય. આજે તમે પૂછો ને તો ઘરના 4 નંબર મોઢે નહીં થાય. પપ્પાનો નંબર, મમ્મીનો નંબર, ભાઈનો નંબર, બેનનો નંબર, એ આપણને મોઢે નથી. યાદ શક્તિ ઝીરો થઈ ગઈ. આશીર્વાદ છે ને મોડર્ન સાયન્સના. આવા રિસર્ચ થશે, બરાબર. તો ભગવાન આગળ કહે છે આસુરીમ યોનિ માપના મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્ય કુંતય તતો યાંતિ અધમામ ગતિ. આવા લોકો વારંવાર જન્મ ગ્રહણ કરશે અને આસુરી યોનિમાં જતા, કારણ કે એની ઈચ્છા છે. ભગવાનને મજા નથી આવતી, તમે સમજો. ભગવાન તો કે છે મારી પાસે આવી જાવ, પણ તમારી ઈચ્છા છે નીચલી યોનિમાં જવું છે. ભગવાન કે તથાસ્તુ, તમારી ઈચ્છા, હું શું કરી શકું? હું તો વારંવાર આવું રામ નરસિંહ વરાહ તરીકે. તો એટલા માટે કામ, ક્રોધ, લોભ 3 નરકના દ્વાર છે. સમજવું પડશે, આનો ત્યાગ કરવો પડશે, નહીતર આત્માનું પતન થઈ જશે અને આત્મા ફસાઈ જવાનો છે, બરાબર. કામ, ક્રોધ, લોભ, મોહ આમાં હતા કૌરવોમાં. પોતાની ભાભી પ્રત્યે વાસના હતી, પોતાના ભાઈઓ પ્રત્યે ગુસ્સો હતો, પોતાના ભાઈઓની સંપત્તિ લઈ લેવી હતી. પહેલાના સમયમાં તો જુદા જુદા ગ્રહ ઉપર હતા દેવી આસુરી ગુણો, બરાબર. હિરણ્યાક્ષ અને બરાબર ભગવાન વરા જુદા જુદા ગ્રહો ઉપરથી આવ્યા હતા. ત્રેતા યુગમાં જુદા જુદા ખંડમાં હતા રાવણ અને રામચંદ્રજી, દેવી આસુરી તત્વ, બરાબર. દ્વાપર યુગમાં એક ફેમિલીમાં આવી ગયા કૌરવો પાંડવો. પણ કળિયુગની અંદર એક વ્યક્તિમાં જ છે દેવી અને આસુરી બંને. એક વ્યક્તિ ક્યારેક એવું વર્તન કરે, દેવતાઓ જેવી નમ્રતા બતાવે, દાનશીલ બની જાય, અને એ જ વ્યક્તિ બીજા સમયે કામી બનીને ઉભો હોય, ક્રોધી બનીને ઉભો હોય, ઈર્ષા, વાસના એક જ વ્યક્તિમાં છે. એટલા માટે ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. કુંતી પુત્ર મનુષ્ય નરકના 3 દ્વારથી બચી જાય એ ભગવત ધામ જશે. પરામ ગતિ, કામ, ક્રોધ, લોભ, બહાર નીકળવું પડશે, બરાબર. આ જ્ઞાન તમને ગૂગલ માંથી નહીં મળે. આ જ્ઞાન માટે શાસ્ત્ર પાસે જવું પડશે. શાસ્ત્ર
અને જે લોકો શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે, મનસ્વી જો ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજમ વર્તતે કામકારત, શાસ્ત્ર ફોલો નથી કરતા, ત્યારે શિવજી પોતે ઇવન સ્કંદ પુરાણ પંચમવર્તી ખંડની અંદર લખે છે, બરાબર, કહે છે યે નિંદંતી પુરાણાની ધર્મ શાસ્ત્રાણી નાસ્તિકા તે યાંતિ નરકમ ઘોરમ યાવદા ભૂત સંપલમ. શિવજી માતા પાર્વતીને કહે છે જે લોકો ધર્મશાસ્ત્રાણી પુરાણાની, પુરાણ શ્રીમદ ભાગવતમ, ધર્મશાસ્ત્રાણી ભગવદ્ ગીતા એનો અનાદર કરે છે, એ મુજબ જીવન નથી જીવતા, તે યાંતિ નરકમ ઘોરમ, એને હું નરકની યાતના આપીશ. કોણ? સ્વયં ભગવાન મહાદેવ કહે છે સ્કંદ પુરાણમાં. શાસ્ત્રમાં શંકા ના હોવી જોઈએ, શાસ્ત્રના આદેશોની અવહેલના ના હોવી જોઈએ, નહીતર અહીંયા સુખ નહીં મળે, આગળ પણ નહીં મળે. તેથી તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો, શાસ્ત્રમાં સમજો, એના નિયમો એને સમજો ને એ પ્રમાણે કર્તવ્ય કરો. એ જાણો તમે શું મારે કરવાનું, શું નથી કરવાનું. એટલે ભગવાન સ્વયં આવે તો ભગવાને ગુરુકુળમાં જાય છે, એ બતાવવા માટે કે તમે ગુરુકુળમાં જાઓ, શાસ્ત્રને સમજો. ભગવાનને કોઈ ગુરુકુળમાં જવાની જરૂર નથી, છતાં ભગવાન જાય છે, બરાબર. તો એક આપણે કઈ રીતના આપણા કામ, ક્રોધ, લોભ, મોહ દૂર કરી શકીએ, વાસનાને દૂર કરી શકીએ. કળિયુગની અંદર બહુ સરળ રસ્તો છે. ભગવદ્ ગીતા વાંચો, ભગવાન હરિનું નામ લો, જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે શાંતિપૂર્વક સાંભળ્યો. વાંછાકલ્પતરુ વ્યસ્ત કૃપા સિંધુ